નિકી, બોલો. બાની તબિયત આજ સારી નથી તો મારું ટિફિન બનાવી દે ને. ટિફિન ને હું બનાવું? હા. તમે શું સમજો છો? હું ટિફિન બનાવીશ? હું કોઈ ટિફિન બિફિન નથી બનાવવાની, કહી દઉં છું, ઠીક છે? એ બધા મારા કામ નથી. રોજ હું ક્યાં કહું છું? આજ આ બાને તબિયત નથી સારી ને એટલે કહું છું. તમે એક કામ કરો, આજે કેન્ટીનમાં ખાઈ લેજો, ઠીક છે? હું ટિફિન નથી બનાવવાની, બસ. અરે ત્યાં છે ને બહુ મસાલાવાળું આવે અને પછી છે ને એની આદત પડી જાય ને તો પછી હેરાન થઈ જાય, ખોટું શરીર ખરાબ થાય. એક દિવસ મસાલાવાળું ખાઓ ને તો તમે કંઈ મરી નહીં જાઓ. એવું નથી, તને તો ખબર છે ને આ થોડું કંઈ હું જો બહારનું ખાઉં તો મને એસિડિટી થઈ જાય એટલે કહું છું. હા તો કંઈ વાંધો નહીં, એક દિવસ ખાઈ લો. તો એવું ન કરતો વધારે સારું. અને હું રોજ ક્યાં કહું છું રોજ ટિફિન કરી દેજે, આજ તો આ બા બીમાર છે ને એટલે કહું છું. એ તો આજે બીમાર છે, કાલ ઉઠીને પાછા એમ કહેશો તમે કે બીમાર છે તો હું મારે કરી આપવાનું તમને ટિફિન? મારી તો કિસ્મત જ ફૂટી છે કે તમારી સાથે લગ્ન કરીને અહીંયા ઘરમાં આવી છું. તમે ક્યાં અભણ ને હું ક્યાં ભણેલી, તમે કંઈ જોયું છે તમારા ને મારામાં કેટલો ફરક છે? જો એમાં તો કિસ્મતની વાત છે ને, કદાચ ઉપરથી આપણા બેનું લખેલું જ હશે મિલન. અને હું શું કહું છું, આ તારી જે ઈચ્છા હોય એ બધી પૂરી તો કરું છું. આ તારે હાડી નથી પહેરવી તો હું કોઈ દી એમ કહું છું કે તું હાડી પહેર. આ ઘડિયાળ, આ ફોન, તારે જેવો ફોન લેવો તો એવોય લઈ દીધો. તમારે જો મારી ઈચ્છા પૂરી કરવી હોય તો મને છૂટાછેડા આપી દો, બરાબર? મને તમારી હારે નથી ફાવતું. અરે હા, કેવી વાત કરે છે? હા, જો મારા પપ્પાની પસંદ હતી એટલે તમારી જોડે મેરેજ કર્યા છે મેં, બરાબર છે? પણ મારી પસંદ તમે નથી. શું તું આવી રીતે મારી હારે વર્તન કરીશ તો પછી હા હું કેવી રીતે જીવી શકીશ? તને ખબર છે હું તને કેટલો પ્રેમ કરું છું? ભલે તમે પ્રેમ કરતા હશો પણ હું કોઈ તમને પ્રેમ નથી કરતી, બરાબર છે? તું આવું ના કર ને. હું તને એમ નથી કહેતો કે તું મને પ્રેમ કર, પણ આ તો સમાજમાં રહેવાનું હોય ને એટલે. અને અત્યારે તું છૂટાછેડાની વાત કરશો. નિકી, આજનો દિવસ જો સાંભળી લો, બરાબર? આપણા લગ્ન આપણી બેની મરજીથી થયા નથી કે તમારી પ્રોબ્લેમ હું સમજીને તમારું કામ કરીશ, બરાબર? તમારાથી થતું હોય તો જાતે કરી લો, કંઈ પણ કરો, હું નહીં કરીશ. મારે કરવું હશે તો કરીશ, નહીં કરું, બસ. અત્યારે મારે ઓફિસે જવાનું છે. તો તમને કીધું ને મેં, તમે કેન્ટીનમાં જમી લેજો આજે. અરે ઘરમાં પત્ની હોય છતાંય બહાર જમવાનું. સવારમાં તમે મારો સમય ના બગાડો, નીકળો તમે અહીંયાથી. મૂડ ખરાબ કરી નાખ્યો. હું તને એક વાત કરતો હતો કે અશોકને આપણે લગ્ન થયાની ઘણો સમય થઈ ગયો. હવે તો આપણા ઘરમાં નાના બાળકની કિલકારી થવી જોઈએ એવી અપેક્ષા જાગે. આ બીજાનું જોઈ જ તે આ જો રોજ મંદિરે જાઓ ને તો આપણી ઉંમરના ડોહલા હોય કે ડોહિયું હોય એ પોતાના પૌત્રને લઈને મંદિરે દર્શન કરાવવા આવે, સારા સંસ્કાર પડે. અને એવું કહેવાય છે ને કે બાળકને અત્યારે આપણે આંગળી પકડીને મંદિરે લઈ ગયા હોય તો આપણા બુઢાપામાં એ વળી આપણને હાથ પકડીને મંદિરે કે દેવ દર્શને લઈ જાય. તો હવે આ છોકરાઓ કેમ કંઈ પ્રોગ્રામ કરતા નથી એ કંઈ ખબર પડતી નથી. તમારા જેટલા સપનાઓ છે ને એને એની જગ્યાએ રહેવા દો. છોકરાના બાળકના આવતા પહેલાં ઘરમાં તો બધું બરાબર સેટ થવું જોઈએ કે ન થવું જોઈએ? આ આવી છે ત્યારથી કોણ જાણે કેમ એને તો એના રૂપનું શું અભિમાન છે કે ઘરમાં કોઈનું માનતી નથી, કોઈનું કયું કરતી નથી. ચાલો હું અને તમે ડોહા ડગલા છીએ, આપણું તો આમે કોઈ નથી માનવાનું, ન દીકરો ન વહુ. પણ એના ધણીનું તો એ માને કે ન માને? આપણે જોણ કરવા ગયા હતા ત્યારે હું કહેતા હતા, મારી દીકરી બહુ કામઢી છે, બહુ સંસ્કારી છે, તમારે ક્યાંય એને ઊંચે અવાજે બોલવું નહીં પડે. અત્યારે ઊંચો અવાજ ખાલી એનો ને એનો છે. હા પણ એ તો જો મારો દોસ્તાર હતો ને એની દીકરી હતી એટલે આપણને એમ કે ચાલો જે કે હશે ને તે અહીંયા આવીને બધું સુધરી જાય. કદાચ ન કામ કરતી તો ઘર આવે, જવાબદારી આવે એટલે મેચ્યોરિટી પણ આવે ને, સમજદારી પણ આવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. હા બોલ બેટા. હા,
આમ જુઓ પછી 10 વાગે હું હોસ્પિટલ જઈ આવજો. ચકુ મેં છે ને સવારમાં સુદર્શનનો ઉકાળો લીધો છે અને આ છેલ્લા 3 દીથી લઉં જ છું, એટલે તું ઉપાધિ કરમાં. કદાચ હાડમાં તાવ હશે ને બેટા તો એ ઉતરી જશે. અને અમારી ચિંતા રહેવા દે. તારું ટિફિન થઈ ગયું? હું એને પાસે ગયો હતો ને એ બનાવાઈ જતી ત્યાં મને યાદ આવી ગયું કે આજ તો ગુરુવાર છે, એટલે ગુરુવારે તો હું ઉપવાસ કરું છું ને, એટલે પણ એક ટાણું તો જમે જ ને. હા પણ હું સાંજે આવીને એક ટાણું કરી લઈશ. તો માણા ફરાળ તો લઈ જાય ને. નહીં, આજ આમેય ભૂખ નથી અત્યારે. અશોક, તને મેં 9 મહિના પેટમાં રાખ્યો જ ને બેટા, એટલે છે ને મને તારી ખાલી નજર પરથી ખબર પડી જાય કે તારું જીભ અને તારો ચહેરો એકબીજાને સાથ નથી આપતો. હા એવું કાંઈ નથી, તમે કેમ આવી વાત કરો છો? કહું તને, તું તો આ વર્ષોથી કરે જ ને ગુરુવાર. તારા ઓફિસે જવાની પહેલાં મોરૈયો બની જાય છે ને, બટેકાની સૂકી ભાજી થઈ જાય છે ને, વાટકીમાં દહીં આવી જાય છે ને ટિફિનમાં. તો હવે કેમ નહીં? કેમ એને ખબર નથી પડતી કે મારા વરને ગુરુવાર છે, અપવાસ છે, એ રાતે જમવાનો છે, તો મારે એને ફરાળ આપવું જોઈએ? ના હવે આજ ફરાળ નહીં કરું, એમાં કાંઈ ફેર નહીં પડે બા. ઘણો ફેર પડે, ઘણો ફેર. તું આ બેટા છે ને તારી બાઈને હાથમાં રાખવાનું બંધ કર અને એની ભૂલોને છે ને તારે છુપાવવાની કાંઈ જરૂર નથી. અમે અમારા દીકરાના વર્તનને ન સમજી શકતા હોય અને આ વહુ જે દીથી આવી છે તે દીથી અમારી સાથે કેવું વર્તન કરે છે એ અમને થોડી ઘણી ખબર તો હોય જ ને. એવું નથી, પણ આમ એ થોડીક આમ ભણેલી ગણેલી વધારે છે કે નહીં એટલા માટે. એટલું યાદ રાખજે, બાયું ગમે એટલી ભણે ને અફસર બને ને તો એ ઘરમાં ચૂલો તો એણે જ સળગાવવાનો હોય, રસોઈ એણે જ કરવાની હોય. વાત કરે છે. અને છે ને સાંભળ, મારે બોલવું નહોતું પણ હવે બોલવું પડે છે. તમે 2 જણા જ્યારે સવારમાં રૂમમાંથી બહાર આવો છો ને ત્યારે બેવના ડાચા જોઈને મને ખબર પડી જાય છે કે રાતે તમારે કેટલી બાંધણ થઈ હોય. વાત કરે છે, મને સમજાવે છે આ ઉંમરે. બા એવું કાંઈ નથી, તમે છે ને તમારી તબિયતનું ધ્યાન રાખજો, સમજ્યા? આ તને છે ને વાત ને વાર્તા ખૂબ સરસ આવડે છે. જે પૂછ્યું ને એનો જવાબ તું છે ને ઉડાવી જ દે છો હંમેશા માટે. બાપુજી અત્યારે તબિયત સારી નથી, પછી આખો દિવસ મારી બળતરા કરશે. અને એટલે જ આજે મારાથી ફરાળ નથી બન્યું. તો ઓલીને એટલી ભાન ન પડે કે આજે બાની તબિયત ખરાબ છે તો હાલ હું એને બનાવી દઉં. પણ વાંધો નહીં, જે થયું એ મારી તબિયત ગમે એવી હશે, રાતે હું રસોઈ બનાવીશ અને જમજે અહીંયા. આ કોક દી તારી બાઈ ન બનાવ્યું હોય તો તારે એવું કહેવાય ને 2 શબ્દ કડક કે ભાઈ મમ્મીની તબિયત ખરાબ છે તો તું બનાવી દે અને મારે આખો દિવસ ભૂખે ટટળવું નહીં. અશોકના પપ્પા, આ બધું છે ને બાયુને કહેવાની વાત ન હોય. તમારે મને કોઈ દી કહેવું પડ્યું છે? તો ન કરત કેવું પડે. ન કરે એટલે એ કાંઈ દૂધ પીતી છોકરી છે કે કહેવાનું હોય એને? અને જો કહી દઉં છું તમને, મારું ભેજું જશે ને તો હું આપણા 3ની રસોઈ કરીશ, એની નહીં કરું. એને જે ખાવું હોય ને એ કરીને ખાઈ લે, ખબર પડે કે કેમ રસોઈ કરાય છે ને કેમ ઘરનાનું ધ્યાન રખાય છે. જેવું ન થવાય. મારે થવું છે. બા છે ને પછી વગર કામના બાંધણા ઊભા કરે. અને બા આ વાત પછી એના પપ્પાને ને એને ખબર પડી હોય એ હું જ કહેવાની છું. જેવા સાથે તેવા થવું જ પડે અશોક. જેટલા નમીન ચાલો ને એટલા લોકો વધારે હેરાન કરે. પણ એ સુધરી જાય, સમજ્યા? કેદી? થોડોક ટાઈમ અમે 2 ઉપર જાય તેદી વાત કરે છે તું. તું જા ઓફિસે, તને મોડું થતું હશે. હા પણ તમે તમારી તબિયતને હાચવજો અને પપ્પા મારા બાને લઈ જાયજો. એ અમે જોઈ લેવું. તું જા શાંતિથી, અને સાંજે તારું જે કંઈ ભાવતું મને ખબર છે શું છે, હું બનાવી કાઢીશ. જા. હું તમને કહી દઉં છું, આજે આ છેલ્લો દિવસ છે. આવતીકાલથી જો એ આપણને બધાને સારી રીતે નહીં સાચવે ને તો રસોઈ આપણા 3ની થશે, એની નહીં થાય. એને જેને ફરિયાદ કરવી હોય ને એને કરે ને એની પહેલાં હું એના બાપને ફોન કરી દઈશ. પણ તું એક વખત કહી જો ને એને કે આ રીતે હું કરવા માંગુ છું. કા એમાં મારે એની પરમિશન લેવાની? કહી દેવાનું એક વખત. કાલથી રસોઈ ન બનાવે તું વાંકમાં ન આવ ને. આજે સાંજે જ વાત છે, બધાય ભેગા થઈને ત્યારે હું એને કહી દઈશ.
કે તને ભાન ન પડતું હોય ને તો કહી દઉં છું, કાલથી રસોઈ તારી તું કરજે ને અમારા 3ની હું બનાવીશ. એ સારું, તમને બાયુમાં જેમ પૂજે ને એમ કરો તમે. બેટા નિકી, હા બોલો. બેટા 2-3 દિવસથી છે ને મને તાવ આવ્યા કરે છે અને એમાંય પાછો આખો દી નથી રહેતો. આવે છે, ચડ ઉતર થાય છે, આવે છે, જાય છે. આ સુદર્શન તો લઉં છું પણ ખબર નહીં કેમ તાવ ઉતરવાનું નામ નથી લેતો. તો બેટા 2-3 દિવસ તું રસોઈ સાચવી લઈશ? બા મેં તમારા છોકરાને પહેલાં જ કીધું છે કે હું રસોઈ નહીં કરીશ, બરાબર? તો પછી તમે મને શું કામ કહો છો કે રસોઈ કર એમ? બેટા મને રસોઈ આવડતી નથી, બરાબર? હું રસોઈ નથી કરવાની. બેટા તારા ઘરે અમે તને જોવા આવ્યા ત્યારે તો તારા મા બાપ કહેતા હતા કે મારી દીકરી તો બહુ કામઢી છે, બધાય કામ કરે. હારે તમારા ઘરે ક્યાં કામવાળી છે? તો બધાય કામ કરે, રસોઈ તો એ જ કરે. તમારા મમ્મી કે મારે તો એ અડવું નથી પડતું, અને અહીંયા તમે એમ કહો છો કે રસોઈ નથી આવડતી ને હું નહીં કરું? જો એ બધું કીધું હશે, બરાબર, પણ મને નથી આવડતી ને મને એ બધું ગમતું નથી રસોઈ કરવાનું, એટલે હું નહીં કરીશ. બેટા ખાવામાં તો તું એમ નથી બોલતી કે મને ખાતા નથી આવડતું. એ તો મજાની ખાઈ લે છે, સવારે નાસ્તા કરે, બપોરે જમે, રાતે ખાઈ લે છે, પછી 4-5 વાગે ભૂખ લાગે તો પાણીપુરીયું ખાવા જાય છે. તો બેટા રસોઈમાં શું વાંધો આવે તને? પણ તમે રસોઈ બનાવવાળી રાખી લો ને. પણ હું તો નહીં જ કરીશ રસોઈ. બેટા ઘરમાં વહુ હોય, રસોઈ કરવાવાળી રાખીએ, કામ કરવાવાળી રાખીએ, તો પછી અહીંયા શોભાનો ગાંઠિયો બનાવીને લાવ્યા છીએ. એ તો જો મારા મમ્મી પપ્પાને પસંદ હતું ને એટલે મેં કર્યું છે, બરાબર? બાકી તમારો છોકરો તો મને ગમતો જ નહીં હતો. હું આટલી ભણેલી ગણેલી છું ને હું રસોઈ કરવાની? બેટા એક વાત કહું, આજકાલના જમાના પ્રમાણે બાયું ભણે તો બહુ છે, મોટી મોટી અફસર બને છે, પણ ઘરમાં તો રોટલા એણે જ ઘડવા પડે ને, ચૂલો તો એણે જ ચાલુ કરવો પડે ને. કરવું પડતું હશે પણ હું નથી કરતી. મને એ બધું પસંદ નથી કામ કરવું. પસંદ નથી કેમ ચાલે? એક મને વાત કે, તારા ઘરમાં તારા મમ્મી રસોઈ કરે છે, આખા ઘરનું કામ કરે છે, બધું જ સંભાળે છે, અને પાછું ઓલા બાજુવાળા બેનને ત્યાં ખાખરા વણવાઈ જાય છે, તો તારા મમ્મીને બધું ફાવે છે અને તને એણે એટલું નથી શીખવાડ્યું કે આપણે સાસરે જઈએ તો બધું કામ કરવું પડે? મારા મમ્મી કરતા હશે પણ હું નથી કરતી. અને મારા મમ્મીએ તમને કેમ કીધું બધું આવડે છે એ મને નથી ખબર, પણ હું નથી કરતી. તું એમ કહે છે કે મારા મમ્મી કરતા હશે, એનો અર્થ એમ કે તારા ઘરમાં શું ચાલે છે એ તને નથી ખબર? કે તારા મમ્મી શું કરે છે, રસોઈ કરે છે, કામ કરે છે, બાજુમાં જાય છે કામ કરવા, તો તને એ નથી ખબર તારા ઘરમાં રહીને? ના, મને નથી ખબર. હું મારી લાઈફસ્ટાઈલમાં એટલી બીજી હોઉં છું ને કે મને એ બધું ધ્યાન જ નથી હોતું કે મારા મમ્મી શું કરે છે. ઠીક છે, એટલે તમે એ બધી વાત ના કરો. ઠીક છે, તમારે રાખવી હોય તો રસોઈ બનાવવાળી રાખી લો, હું નથી કરવાની. ના બેટા મારી વાત સાંભળ. એમ તો રસોઈવાળા રાખી લઈએ ને એ તો રસોઈ કરીને જતા રહેશે, પણ ઘરની વહુ, ઘરની દીકરી, ઘરની માં જે પોતાના ભાવથી રસોઈ બનાવે ને, તો એ રસોઈમાં જે સ્વાદ હોય ને બેટા, એ આ બહારવાળા આવીને કરી જાય ને એમાં કાંઈ ન હોય. તો હવે તમે ચાહો છો કે હું રસોઈ કરું, બરાબર? ચાહું છું નહીં, માનું છું કે ઘરની વહુએ રસોઈ તો કરવી જ જોઈએ. તમે મારી સાથે વધારે લપ ના કરો, ઠીક છે? મારા લગ્ન અહીંયા જબરજસ્તી થયા છે, બરાબર છે? આ તમે મને બરાબર એમ કહો છો કે ફોર્સ કરો છો કે ભાઈ રસોઈ કરવી પડશે, આ બધું મારથી નહીં થશે. તમારે જે કરવું એ કરો, બરાબર? હું નહીં કરું રસોઈ. ઠીક છે, તો મને હવે એવું લાગે છે કે એકવાર મારે તારા ઘરે વાત કરવી પડશે, કાં રૂબરૂ જઈને ને કાં ફોન કરીને. કારણ કે આપણે લગ્ન પહેલાં જે રીતે વાત થઈ હતી ને સમજણ હતી ને કે આ બધું તમે કરશો જ, હવે તમે બધી ના પાડત તો મને લાગે છે કે હું તો વાત કરીશ. તમારે જેને વાત કરવી હોય ને એને કરી લો, મને કોઈ ફરક પડતો નથી, બરાબર? હે ભગવાન, કયા ચોઘડિયાને અહીંયા લાવ્યા હતા? મને તો એમ કે એને મારું ઘર હવે આબાદ થઈ જશે, હું આ બધી જવાબદારીમાંથી છૂટીશ. એને બદલે આ તો એક જણ મારી માથે પડ્યું. હા નિકી, હા તું ટેબલ ઉપર પગ રાખીને બેઠી છો અને આ સેન્ડલ પહેરેલા છે,
અને આ તો તે લાવવા ના પાડી હતી ને તોય લીધા. 3000 રૂપિયાના હતા. તો શું થયું? પણ તને ખબર છે ને કે મારી કમાણી કેટલી છે અને રસોઈ થઈ ગઈ. મેં તમને પહેલા જ કીધું છે કે હું રસોઈ નહીં કરીશ, બરાબર? આ લપ તમારા મમ્મી પણ હમણાં મારી સાથે થોડી વાર પહેલાં કરીને ગયા છે અને મેં એમને કહી દીધું છે હું રસોઈ નથી કરવાની, તમારે કામવાળી અને રસોઈવાળી રાખી લો, હું નહીં કરું રસોઈ. પણ કામવાળી ને રસોઈવાળી હવે એટલી બધી મારી કંઈ કમાણી છે નહીં. મારો 70% પગાર તો તારા ખર્ચામાં જ વહી જાય છે. હા, તો મારી લાઈફસ્ટાઈલ આ જ છે. તમારા મમ્મીને પણ ખબર છે, તમને પણ ખબર છે, બરાબર? તમે બધું જોઈને જ કરાવ્યું છે અને મેં તમારા મમ્મીને પણ કીધું છે કે તમારો છોકરો મને નથી ગમતો, તે છતાં મેં આ મેરેજ કર્યા છે, બરાબર છે? હવે તમે મને એમ કહો કે આમ નહીં કરવાનું તો એ નહીં ચાલે. હા, સગાઈ પહેલાં કીધું હોત ને, હે, સગાઈ થઈ ગઈ હોત તોય ભલે થઈ ગઈ હોય, પણ સગાઈ પછી તે આ વાત કરી હોત ને તોય કાંક આનો ઉકેલ થાત. પણ હવે તો મેં તારી હારે ફેરા ફરી લીધા છે, તો હવે તું આવા શબ્દો કહેશે તો એ થોડો રાઈટ કહેવાય. હા, જો હું કામ નથી કરવાની, બરાબર છે? હું 2 કામ કરું છું ને ઘરના, તોય થાકી જાઉં છું, એટલે મારથી કોઈ કામ નહીં થાય. હું તમને કહી દઉં છું, કદાચ તમે કામવાળી અને રસોઈવાળી રાખો તો કદાચ મારામાં ચેન્જ આવે, બાકી નહીં આવે. કામવાળી રાખો એટલે એક તો આ શીતલનું ભણવાનું એ તને ખબર છે ને, એની ફી ભરવાની, ઘરના ખર્ચા, તો જરીક તારે સમજવાની જરૂર છે. જો હું બધું સમજુ જ છું, બરાબર છે, પણ મેં તમને કહી જ દીધું છે કે મારથી કામ નહીં થાય, બરાબર? તમારી મમ્મીએ મને કહેશે, તમે એ કહેશો, પણ હું નહીં કરું. માની જાને. જો મને ટચ નહીં કરવાનું, બરાબર? ટચ નહીં કરવાનું. તું મારી પત્ની છે અને તું અડવાની ના પાડશો. હા, પહેલી વાત તો તમે મને ગમતા જ નથી, બરાબર છે? પછી તમે મને ટચ કરો તો મને ક્યાંથી ગમે? લગ્ન પછી હું ઘણીવાર આ શબ્દ સાંભળી ચૂક્યો છું અને આ શબ્દ સાંભળીને છે ને હા ઊંડો ઘા લાગી ગયો છે. હગાઈ થઈ ને ત્યારે તો મને એમ લાગતું હતું કે વાહ ભગવાન, મારા કિસ્મતમાં આવી સરસ છોકરી. પણ લગ્ન પછી ખબર પડી કે આ તો મારું જીવન રાખ કરવા આવી છે. પણ કંઈ નહીં, હું નોકરાણીની હા પાડું તો તું સુધરી જઈશ ને? કદાચ એ પણ હું એમ ના કહું કે હા પાક્કું સુધરી જઈશ. હા, પણ એ પહેલાં તમે રાખો તો ખરી કામવાળી ને રસોઈવાળી. તો કાંઈ વાંધો નહીં, હું બા ને બાપુજીને વાત કરું છું. હા, તો કંઈ નહીં, એમ પણ મેં બાને વાત કરી જ છે, બરાબર છે? તે છતાં તમે એકવાર વાત કરી લો પાછા. ભલે, પણ પછી તું સુધરી જાય હો. ઠીક છે. અને હા, બીજી વાત, જો નોકરાણીની તો બા બાપુજી પાસે હું હા પડાવીશ જ, પણ પછી તું ખર્ચા તો ઓછા કરી નાખે ને. જો હું હમણાં તમને કંઈ જ નથી કહેતી, બરાબર? કઈ રીતે તમે લાવો છો કામવાળી રસોઈવાળી પછી વાત. એક વાત કહું? શું વાત છે? આજે સવારે હું મંદિરે ગઈ હતી ને, તો ઓલા આપણા જૂના પાડોશી કાંતાબેન એ મળ્યા હતા. હાચે તમને યાદ કર્યા, તમને જય શ્રી કૃષ્ણ કીધા છે. અને એ કે આજે સાંજે અમારે ત્યાં અમે ગણપતિ પધરાવ્યા છે ને, તો 2 જણા દર્શન કરવા આવજો ને જમીને જાજો. તો મેં કીધું જમવાનું ન રાખતા. તો મને કે ના ના, આજે ભોગ લગાવવાના છીએ અને બધાને જમવાનું કીધું છે, તો તમે આવજો. મેં કીધું ના ના, પ્રસાદ લઈ આવશું આપણે. તો આજે સાંજે ત્યાં જવાનું, તો તમે ક્યાંક આડાવડા આમ તેમ ચોરે ચોટે બેસવાનું જતા. હા ભાઈ, હું જાય તો આવી જાય બસ વેલો. હા હા, જય શ્રી કૃષ્ણ બા બાપુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. પણ કેમ તું ઉદાસ છે? શું થયું? કાંઈ નહીં. એક તમે અત્યારની દવા લીધી? હા, સારું છે હવે મને. સુદર્શને ચાલુ છે અને તું કહીને ગયો હતો ને, તો પછી હું તો નહોતી ગઈ, પણ આ તાર બાપુ ડૉક્ટરને હકીકત બધી કહી અને દવા લઈ આવ્યા. તો જમ્યા પછી 1 ડોઝ લઈ લીધો. અત્યારે મને ખરેખર સારું છે. પણ બેટા એક વાત કેવી છે તને. હા, બોલો ને. આજે નિકી સાથે મેં વાત કરી થોડીક. નિકીને મેં સમજાવી કે જો બેટા,
આપણે મૂળ ઘરમાં 4 જણા છીએ અને મારી તબિયત ખરાબ છે એટલે હું રસોઈ 2 દિવસથી નથી કરી શકતી, તો તું કરી લે ને. તો એ તો માથે ચડીને વાત કરે, હું તો નહીં જ કરું, મેં મારા બાપના ઘરે કોઈ દી નથી કરી. અને તમને લોકોને બહુ એવું હોય, અરે હા એ કે મારે તો અહીંયા પરણવું જ નહોતું, તમારો છોકરો મને ગમતો જ નથી અને આ તો મારા બાપે પરાણે લગ્ન કરાવ્યા છે. એલા જિંદગી કેમ કાઢવી એની હારે? અને કહે કે એવું હોય ને તો તમે નોકરાણીને રસોઈ કરવાવાળી રાખી લો, બાકી હું તો નહીં જ બા, કરું. મારે તમને એ જ વાત કરવી છે. શું? હમણાં મને એ કીધું કે એક નોકરાણી રાખી લો, એટલે મેં વિચાર કર્યો કે આપણે એક નોકરાણી રાખી લેવી. હવે નોકરી નથી રાખવી એવું તો હું વેવાઈને વાત કરું કે આ તમારી દીકરી આવી રીતે ઘરમાં વર્તન કરે છે એ કંઈ વ્યાજબી નથી. સાંભળો ને, હમણાં ન કરો, પણ બેટા આ તારી બેન ભણે છે, આપણી પાસે એટલી આવક તો છે નહીં કે નોકરાણીએ રાખો ને રસોઈવાળીએ રાખો. આ આજકાલ આ કામવાળા ખબર તને એક એક કામના 1000 રૂપિયા લે. ચાલો વોશિંગ મશીન છે એટલે કપડાં ધોવાઈ જશે, પણ કપડાને વાસણને ઝાડુ પોતાના 1000 રૂપિયા, એટલે કે 2000 કેમ દેવા? અને સાંભળ, આટલી ઉંમર થઈને મારી, કોઈ દી આપણા ઘરે કોઈ કામવાળા બેન આવ્યા? નહીં બા, તો હવે વહુ આવ્યા પછી કામવાળા રાખવાના? વાંધો નહીં. કદાચ છે ને પપ્પા, કદાચ છે ને બાઇકમાં કામ કરવાનું નહીં લખ્યું હોય. એવું ન હોય, કામ કરવા મળે ને એટલે એમાં કાંઈ હોય નહીં. અને જો ભાઈ બાયુ માણસ કદાચ બહારના કામ આ કચરા પોતા કરાવી કામવાળી બાયુ પાસે, પણ જમવાનું થોડું ભાઈ કરાવે છે આપણાથી. હા, અને એવું લાગતું હોય ને તો હું થોડોક ઓવર ટાઈમ ભરી. હા, એટલે પછી તાર માંદા પડવું છે? હરખું ખાવું નહીં, હરખું ઊંઘવું નહીં, પછી માંદો તું પડીશ ને તો આ જેટલી આવક આવે જ ને એટલી એ નહીં આવે. અરે બા, અત્યારે મારી ઉંમર કામ કરવાની જ છે ને. હા, ઢહરડા કરવાની નથી, કામ કરવાની છે. બળદ હોય ને બળદ, એને બપોરે 2 કલાક આરામ કરવા જોઈએ, મશીનને આરામ કરવા જોઈએ. તો તું તો માણા છે. પણ બા, એ મારું અપમાન તો કરે છે, તમને ખબર છે, પણ આ તમારું અપમાન કરે છે ને એ મારથી સહન નથી થતું. એટલે તમે મારી વાત આ માની જાઓ. એ જો ભાઈ સામે ખર્ચા તો ઘણાય છે, આ દીકરીને ભણાવવાની છે અને એમાં હજી તો રૂપિયા લાગી જાય ઘણાય. અને આ નોકરાણીનું હવે જો તને શાંતિ મળતી હોય અને માથાકૂટ તારી સાથે ઓછી કરતી હોય ને ભાઈ, તો નોકરાણી રાખી લેવી થોડો ટાઈમ, જોયું જાય પછી. હા, મારી વાત સાંભળો, પછી ને એનામાં હાવ સુધારો આવી જાય, એ મને વિશ્વાસ. તો મારી વાત સાંભળ, હું એક શરતે કામવાળીને ને રસોઈવાળા બેન રાખવા તૈયાર છું, પણ મારી વાત માનવાની. બેવ બાપ દીકરા વાત છે પણ એવી તો કઈ વાત છે? ઓલા વિમળાબેન છે ને, એણે ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો છે પાપડનો, તો હું ત્યાં સવારથી સાંજ સુધી જઈશ પાપડ વણવા. તમે હવે આ ઉંમરે કામે જાઓ? અરે હાથેથી વણવાના છે, ક્યાં મારે દોડા દોડી કરવી? નહીં બા, એક તો તમારે 4-5 દિવસ તમારી મજા બગડી જાય છે, અને હવે તમે આ ઉંમરે કામે જવાનું એ કામ કરીશ ને તો સારું રહેશે મને. નહીં, તમારે નથી જવાનું કામે. મારે ઓવર ટાઈમ ભરવો પડે ને તો હું ભરે. સમજાવો ને હવે. તને તો નહીં જ ભરવા દો. નહીં, હું તમને કામે નહીં જવા દઉં. મારી વાત સાંભળ, તું નોકરીએ જાય, આ તારા બાપુ કામે જાય, હું કામે જાઉં, પછી ઓલીને એટલી તો 2 આંખની શરમ આવશે ને કે આ બધાય મારા કરતાં મોટા મોટા છે, એ કામ કરે છે તો મારે કંઈક હાથ પગ હલાવવા પડે એમ. હવે બા, ખાલી નોકરાણી ઘરે આવી જાય ને એટલે એનામાં છે ને બધો સુધારો આવી જાય. વધારે આળસુ થઈ જશે બેટા. એમાં શું છે, આ કામવાળી બાય આવે થોડું ધ્યાન રાખવા મળે, તું તો જોઈને ઘરમાં. હાલો હું ક્યાંક બહાર નાનું મોટું કોઈ સંસ્થામાં જઈને હિસાબ કિતાબનું કામ સંભાળી લઉં. એટલે મગનભાઈ કહેતા જ તમને તમારે જેદી આવવું હોય ને તેદી આવજો, તમારા માટે છૂટ છે. બસ ને, તમે નાની વાત કરી દીધી ને. આ તમારી આંખમાં સતત પાણી જાય છે, હમણાં જ એનો ઈલાજ કરાવ્યો તો હવે તમારાથી પાછું આંખવાળું કામ થશે? થઈ જાય બધું તમારે. હું થઈ જાય. છો તમે આવી રીતે મને દુખી કરો છો. હા, પણ આ તારી પાસે 15 કલાક કામ કરાવવું એના કરતાં થોડું ઘણું બધાય કરવી, અને હજી હાથ પગ હાલે છે બધાયના. અરે તમે મને હવડો મોટો કર્યો છે, બરોબર, તો હવે મારી પણ ફરજ બને છે ને કે હવે તમને આરામ કરવા દો. એ બધાય માણસ છે ને, બધાય મા બાપ છે ને છોકરાઓને મોટા કરતા જ હોય છે, એની ફરજ હોય. એટલે તું એ ઉપાધિ કર મને. હજી છે ને મારા હાથ પગ હાલે છે, અમારા 2 જણના હાથ પગ હાવ અટકે ને ત્યારે તું તારે મારી સેવા કરજે. અત્યારે હાલે ત્યાં સુધી તો હાલવા દે. આ ખાઈ ખાઈને નાખવું ક્યાં? આ નવરા બેહવીને એટલે મગજ છે ને કંટાળે અને શરીર ખરાબ થઈ જાય. એના કરતાં થોડું ઘણું કામ કરવી અમે હતા.
તમે મારી વાત નહીં જ માનો એમને. હા પણ બધા હારે ભેગા મળીને થોડો ખર્ચો નીકળી જાય આપણો આ નોકરાણીનો ને આપણી દીકરીનો, તો શું ખોટું છે એમાં? જો ઝાઝા હાથ રળ્યા હમણાં બધાય મળીને કામ કરીએ ને બેટા, બધા એના ભાગે થોડું થોડું કામ આવે ને બધાને આરામે મળે અને એ મોજેથી જીવશું. તું ઉપાધિ કરમાં, મારે કામવાળી રાખીએ પછી મારે ક્યાં ઘરના કામ કરવા છે, મારે ક્યાં રસોઈ કરવી છે. એટલે તું ઉપાધિ કરમાં ને મન નાનું ન કર, હા પાડી દે બસ. અને ત્યાં છે ને મને ખબર છે મારી ઉંમર જોઈને વિમળાબેન કંઈ જાજુ કામ નહીં કરાવે. બહુ તો કહેશે કે બા બેઠા બેઠા ગોળ ના કરો, એ કાંઈ પાપડ નહીં વણાવે. અને જો બેટા, તારું જીવન છે ને ખુશીથી પસાર થતું હોય ને તો અમને કામ કરવામાં કોઈ વાંધો બસ નથી. તમારા બેમાં છે ને અણખટ ન થવી જોઈએ. કામને લઈને કે રસોઈને થઈને રહેવા દે એને, એને જેવું જીવવું હોય ને એવું રહેવા દે. આપણે એમાં નથી પડવું. એ આપણી થાક છે, એક દી તેના મગજમાં કંઈક આવશે ને કે આ હું ખોટું કરી રહી છું. મારા કારણે તમારે કેટલું સહન. કોઈના કારણે નહીં, આપણા બધાયના નસીબ. આપણા કરમ એવા ભાઈ. ઉપાધિ કરમાં. ચાલ બેટા, હવે છે ને જાજી વાતના ગાડા ભરાય. હાલ રસોઈ તૈયાર છે, ગરમ ગરમ જમી લે મારો દીકરો, સવારનું કાંઈ નહીં ખાધું હોય. હાલ જા હાથ પગ મોઢું ધો, હું થાળી પીરશું. આ તો થાળી પીરે છે ને, અને એ બપોરે કંઈ ખાધું નહીં હોય છોકરાએ, વળ ખાધે આખો દિવસના. ભાભી, મને આવી ચોપડી તમે ક્યાંય જોઈ છે? હું ચોપડી ચોપડી કરો છો? આ ચોપડી મૂક સાઈડમાં અને કામમાં ધ્યાન આપ. તારું મોડું જોયું? ભણવા જેવી છો તું? હા આમ તો જો લે. હું કેવી ભણતી હતી ને મારી લાઈફસ્ટાઈલ જો, ભણવાની વાત કરશો. જા મૂક ચોપડી. તમારી ચોપડી કંઈક વાંચવા લીધી હોય, કંઈક મૂકી દીધી હોય, કે મૂકી છે તમારી ચોપડી? આ તારી ચોપડી વાંચીને મારે મારું દિમાગ ખરાબ કરવું છે? જો હું આ તારી ચોપડી વાંચવાની ના, બાય ચાન્સ તમારા હાથમાં આવ્યું હોય એટલે મેં પૂછું છું. નથી આવી અને મેં જોઈએ નથી. ઠીક છે, જા કામમાં ધ્યાન આપ. આમ એ તમે કે ફોન ઘૂમડો છો અહીંયા? હા તો હું કંઈ પણ કરું, મારી મરજી. તમને એટલે તો કામ કરવા લાવ્યા છે. હું કામ કરવા આવી છું. હા, જરા તારા ભાઈને પૂછજે. તમારા ભાઈને પણ મેં વાત કરી છે, બરાબર છે, કે કામવાળી રસોઈવાળી લાવજો. હું કોઈ કામ બામ નહીં કરું. કરવું હોય તો તમે કરો. ના હું તો નહીં જ ભણવાનું મૂકો કરું, સાહેબ. મારે તો સ્ટડી જ કરવાની છે, ભણવાનું જ છે મારે. તું હું ભણશો? હું ભણી છું એ જોયું તે? એ તમે જોયું, હા બસ તો પછી તમે કેમ ભણ્યા છો ને મેં આ જોયું. તમારી લાઈફસ્ટાઈલ જ છે આ. ઠીક છે. અશોક, હા આજ રજા છે ને બેટા તારે? હા આજ રજા છે હો. તો સાંભળ, હા ઓલા તારા રમીલા માસી નહીં, હા એની દીકરીની સગાઈ છે. લે હમણાં જોવા આવ્યા ત્યાં નક્કી થઈ ગયું. થઈ ગયું. અને જો આજે સગાઈ છે ને તો બોલાવ્યા છે. હવે હું ને તાર બાપુ નથી જવાના. અને છે ને એ સગાઈમાં તમે લોકો જાઓ ને તો હારા લાગો. બા અમે તો એની કરતા તમે વડીલ કહેવાઓ. એ અમે બે જઈને પછી વધામણી ખાઈ આવશું. અત્યારે પ્રસંગે તમે હારા લાગો ને તો જો સમાજમાં કુટુંબમાં આપણા બધા હોય ને એ તમને લોકોને જોવે ઓળખે, નહીં તો કોણ ઓળખે? તમે જાવ જ નહીં તો. અમને એમ કહે છે કે હવે તમે બધા પ્રસંગમાં બુઢિયા જ આવ્યા કરો તો છોકરાને કોઈક દી મોકલો એમ, હવે જાઓ તમે. અને અમે તો જો નવરા હોય ને તોય બેસવા ઉઠવા જતા હોઈએ, પછી અમે વધામણી ખાઈ આવશું. તમે એ ઉપાધિ કરો માં, પણ પ્રસંગે તમે બે જઈ આવજો. બેટા નિકી, નિકી હા બોલો બા. બેસ ને બેટા. જો બેટા, અને માસી છે ને એની દીકરીની આજ સગાઈ છે તો એણે આપણને બધાને બોલાવ્યા છે. પણ મેં કીધું અમે બે ક્યાં જાય, અમે બે પછી જઈ આવશું ને મળી આવશું. પણ તમે બે જાઓ ને તો વધારે સારું, ત્યાં શોભોય ખરા અને તને લોકો ઓળખતાય થાય, તું બધાને ઓળખતી થાય કે આપણા કુટુંબમાં કોણ છે. અને હવે આવા બધા પ્રસંગમાં જતા આવતા રહેવાનું બેટા, હો ને? તો આજ બપોર પર જવાનું છે. 5 વાગ્યાનો ટાઈમ છે, તમે અહીંયાથી 4 સાડા 4 નીકળો ને ત્યાં પહોંચી જશો. જો બા હું કશે જવાની નથી. મારી ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે તો હું એમાં જઈશ. તો બેટા પહેલાં ફ્રેન્ડ હોય કે પહેલાં કુટુંબ હોય? મારા માટે ઇમ્પોર્ટન્ટ મારી ફ્રેન્ડ છે. હા તો પછી જઈ આવજે ને બેટા, એને ગિફ્ટ આપી આવજે. તમે લોકો કંઈક હોટલ બોટલમાં ખાઈ આવજો, પી આવજો. પણ આજે આપણા કુટુંબનો પ્રસંગ છે તો એમાં જવું પડે ને. મને એ બધું ગમતું નથી. ફેમિલી ફંક્શન તો મને બિલકુલ નથી પસંદ. અરે પણ એવું થોડું હાલે, આપણે બે જાવી પછી તમતા તરત વહી આવશું બસ. ખાલી હાજરી તો આપી આવો ત્યાં જઈને, એવું લાગે જમતા નહીં પછી ક્યાં વાત છે. એક કામ કરો, જો આણે કીધું એ હા વાંચ્યું છે,
તમે બેવ જણા જાઓ ત્યાં ખાલી બધાને તું તાર જય શ્રી કૃષ્ણ કરીને પછી નીકળી જશે કે મારે કામ છે. આ કહેશે કે એને કામ છે તો એ નીકળી જાય. તો જો તારો પ્રસંગ એ હચવાઈ જાય અને અહીંયા આપણો પ્રસંગ એ હચવાઈ જાય. નકર પાછો અમારે છે ને આટો મારવો પડશે. પણ મારે નથી જવું, મને એ બધું પસંદ નથી. આઈ ડોન્ટ લાઈક. બેટા ઇંગ્લિશ બોલવાથી કાંઈ ન થાય. એ બધું છે ને તારું જે હોય ને એ બેનપણી પાસે બોલજે. આપણી પાસે ને ઘરમાં તો આપણે ગુજરાતીમાં જ વાત કરવાની. આ થોડું ઘણું ઇંગ્લિશ મને આવડે છે પણ અહીંયા ન બોલાય. અને સાંભળ, તને મેં કીધું ને એમ કરજે, ત્યાં જઈ આવજે, હાજરી આપી આવજે. અને આ જેને કે ને આપણા માસીને ખાલી જય શ્રી કૃષ્ણ કરીને તરત નીકળી જાજે. હા ઠીક છે. બસ લે. અને એક બીજી વાત કે અત્યારે પગ ઉપર પગ ચડાવ્યો છે, અહીં બાપુજી બેઠા છે, પગ ઈ હેઠે લઈ લે. જો ખોટી માથાકૂટ કરો નહીં, મારી લાઈફસ્ટાઈલ જે છે ને એ જ રહેશે. એ સારું રેવા દે ને સારું હો ને. તો આ કહીને ત્યારે તૈયાર થઈ જજે. અને હજી એક વાત કહું, ખોટું ન લાગે તો હાડી પહેરાય તો પહેરજે ને. હાડીમાં તું બહુ શોભે છે આના કરતાં તો. મને સાડી પસંદ નથી. અમે કઈ તો ડ્રેસ પહેરીને જઈશ, સાડી હું નહીં પહેરું. હેની કી આ અમે કહીએ એ તને કાંઈ પસંદ જ ન હોય એ કેવું? પણ મને નથી ગમતી સાડી, તો શું કરવા પહેરવું? એ સારું નહીં પહેરતી, આ પહેરીને જાજે. પણ જાજે ખરી. સારું જવા દે ને. આ ડ્રેસ આવા ડ્રેસ પહેરીને જાતી હોય તો ભાઈ એ હા હા કામ પતે છે ને. હા આવું. તમે કોણ? પેલા શાંતિ કાકા છે ને, ઓલા પાટલી હા, ત્યાં હું એમના ઘરે કામ કરતી હતી. તો અત્યારે એના દીકરાની હોવ આવી ગઈ છે તો એમને જરૂર નથી. તો એમણે મને કીધું પેલા અશોકભાઈ છે ને પાછળની શેરીમાં, તેમને કામની જરૂર છે, તે ત્યાં આટો મારી આવજે ને. હા તે જરૂર જ છે. હા તો હે બેન, હા, કયા કયા કામ તમે કરી શકો? તમારે શું કરાવવાનું છે? જો અમારે ઘણું કરાવવાનું છે. ઝાડુ, પોતા, વાસણ. વોશિંગ મશીન છે એટલે કપડાં તો અમે ધોઈ નાખશું. અને રસોઈ કરવાની છે સવારે પણ અને સાંજે પણ. આ બધા કામ ભાવે છે ને? કામ તો બધા ઘરના કરતા હોય એટલે કામ તો ફાવે જ તે ને. એમ નહીં બેટા, દાદા એમ પૂછે છે કે રસોઈ ફાવે છે? હા, રસોઈ બધી ફાવે છે. ફાવે છે ને? હા સારું. તો હું કરશો તમે? હા, શાંતિ દાદાને ત્યાં હું બધું જ કામ કરતી હતી. એ મને 10,000 રૂપિયા આપતા હતા. 10 બેટા બેટા શાંતિ કાકાને ત્યાં 6-7 જણા છે અને આપણે ત્યાં તો આ તને દેખાય એટલા 4 જ જણા છીએ. એટલે થોડુંક ભાવમાં આમ તેમ કરીને બેટા. કારણ કે મારે તો શાંતિ કાકાને ત્યાં કામ હવે બંધ થઈ ગયું છે. 2 ઘરનું કામ કરતી તો મને મહિનાનો પગાર બરાબર મળી રહેતો, પણ હવે એ કામ તો મારા હાથમાંથી ગયું છે. એના હોવ આવી ગયા છે તો હવે મારે તમારા એક જ ઘરનું કામ કરવાનું છે. કેમ બેટા 2 ઘરનું કરતા હતા તો બીજા ઘરનું તો ચાલુ છે ને હજી? ના ના, અત્યારે એટલે હું શાંતિ કાકાનું જ કામ કરતી હતી. એટલે એમ કે હું તમારા ઘરનું કરું તો પછી બીજા ઘરનું હું કામ ગોતી લઈશ. પણ તમે કહો છો સાંજ સવાર 2 ટાઈમની રસોઈ, આખા ઘરનું બધું કામ આખો દિવસ કરવાનું છે, તો હું બીજું કામ તો કરી જ ના શકું ને. અરે ના રે બેટા, હજી છે ને તારી સમજવામાં ભૂલ થાય છે. ઝાડુ, પોતા ને વાસણ 2 જ કરવાના છે. એમાં કઈ આખો દી તો જાય નહીં. સવારે તું આવે એટલે એક બાજુ રસોઈ કરતી જાય ને એક બાજુ આ ઝાડુ પોતા નહીં કરે. કુકર મૂક્યું હોય ત્યારે તારે કાંઈ ઊભા રહેવાનું તો હોય ને, ત્યારે ઝાડુ પોતા કરી નાખવાના. અને શાક સુધારીને તું શાક વઘારવા મૂકે ને દાળ કરવા બેસે ત્યાં સુધીમાં તો તારે અમે જમી લઈએ એટલે વાસણ થઈ જાય. તો એમાં કે ક્યાં તારે આખો દિવસ જાય? બપોરે 2 વાગે તો અમે લોકો જમી લઈએ એટલે 2 વાગે તું છૂટી થઈ જાય. 2 વાગે છૂટી થાવ પછી મારે ઘરે જઈને મારા ઘરનું હોય ને. બેટા આપણે ક્યાંક કામ કરવા જતા હોય તો આપણા ઘરનું કરીને નીકળતા હોય ને. હા, એમ સવારમાં તમારા ઘરનું કામ કરવા આવવાનું હોય મારે, એટલે મારા ઘરનું સવારમાં બધું કામ ના થતું હોય, આવીને કરીશ એમ હોય. પછી બપોરે 2 અહીંયા વાગી જતા હોય, પછી 2 વાગે જઈને ઘરે જઈને ઘરનું કામ કરું, વળી પાછું રાતે તમારા ઘરનું પાછું કામ કરવા આવવાનું. એટલે સમજીને વિચારીને. એમ ને તમે પૈસાની વાત કરો ને શું લેશો? તમારી રીતે હવે તમે શું આપવાના છો કયો? પહેલા તમે કયો પછી વધઘટ હશે ને તો હું કહીશ ને તમને. હા, 10,000 રૂપિયા કરી દેજો. બેટા 4 જણના 10,000 થોડા અપાતા હોય? અને એમાંય ખાલી કામ તો 2 જ છે, કચરા પોતા ને વાસણ. કપડાં તો છે નહીં. તો તમે કેટલો પગાર આપશો? જો હું તમને કહી દઉં સાચે સાચું, પછી એમાં હું રૂપિયો ઓછોય નહીં કરું ને વધારે નહીં કરું. હું તમને 4,500 આપીશ. 4,500? હા એટલું તો મને નહીં પોસાય. હારું હાલો, મારું રે ને તમારું રે. 5 આપીશ, 5 થી ઉપર કઈ ન બોલતા. 5,000 મેં નહીં માને ભાઈ. હવે
શું તમે પણ કાકા મને વાત તો કરવા 10,000 રૂપિયા પગાર થતો હોય ને એમાંથી બા એમ કે છે હું 5,000 રૂપિયા આપું, એમ તો મારે કેમ? તો પછી વાંધો ને અમે બીજી રાખી દેશું. બાકી જો તમારે તો- પોસાતું હોય ને તો તમે કરો, તમારી પાસે હવે એકેય કામ નથી તો આ 5,000 આવતા બંધ થઈ જાય. કાંઈ વાંધો નહીં, હું ગોતી લઈશ અરે બીજું પણ કામ. મારી વાત તો સાંભળો બા, તમે એક શબ્દ નહીં બોલતા. આમ જો આ 6,000 છેલ્લા 6,000 આપી દેવું હો. બા હવે 6,000 બરાબર છે, રાખો ને એટલા. તારે તો કરવું નથી તો તું બોલ મને. પણ હવે આ છે એ પણ વહી જશે તો શું કરશું આપણે? પછી તારે જ કરવાનું છે. અને પછી એવું લાગે ને, આમ જો એવું લાગે તો પછી તમ તારે વધારી દેવું. અત્યારે 6,000 માં રહી જાવ. એક હો? મહિનો કામ તો કરો તમે, એટલે અમને ખબર પડે હા. કેવું કામ છે તમારું. થોડું વધારે આપશો મેં. પછી વધારી આપશો ને? હા હા ઠીક છે. હા પછી એટલે પાછો તરત બીજા મહિને નહીં હો, દિવાળી સુધી તો રોકાવું પડે. 6 મહિના પછી કંઈક વિચારશું અમે. પહેલા તમે કામ તો બાંધો, કેવું કામ છે, કેવી રસોઈ છે એ તો અમે જોઈ. હા. ઠીક છે, તો કાલથી હું આવીશ. સારું, કાલે સવારે કેટલા વાગે આવશો? સવારે 7 વાગે. સારું, અરે આવી કાલથી જજો. હું કામ આજથી જ રહ્યો. અરે આ તો હું પૂછવા આવી હતી ખાલી. ભલે જી અત્યારે કામ બાકી છે ને એ કરવા માંડો. તારે આજથી દિવસ ગણાવવા મળશે હો. હા હા, થોડું ઘણું કામ પતી ગયું છે, જાઓ. બાકીનું કામ પૂરું કરો. અને આ બાજુ રહોડું છે આપણે, જાઓ તમ તારે. હલો, હલો, શું કરે છે? શું કરે છે? બસ તારી યાદ આવતી હતી. ચાલ ને મૂવી જોવા જઈએ આજે. શું વાત કરે છે? મૂવી જોવા જવું છે? હા, સાંજે કે અત્યારે? કે ત્યારે હવે તો મને કોઈ ટેન્શન નથી. ઘરમાં કામવાળી આવી ગઈ છે અને રસોઈ બનાવી દેશે. હવે તો હું બસ જલસા કરીશ. ઠીક છે, વાંધો નહીં. હું છે ને કલાક જેવો આવું છું, કલાકમાં તો પછી આપણે નીકળીએ, બરાબર? તો ક્યાં આવું કે તારી સોસાયટી નાખે આવી જજો, બરાબર? ઓકે ઠીક છે, હું વેઇટ કરીશ અને રેડી રહીશ. ઓકે ઠીક છે, અહીંયાથી નીકળું એટલે તને ફોન કરું. ઓકે ઓકે શ્યોર. બાય, બાય બાય. મિસ યુ. આઈ મિસ યુ ટુ. આ કોનો ફોન આવ્યો હતો? કંઈ નહીં, ફ્રેન્ડ હતી મારી. અને હવે તો તું ખુશ ને? આ હા. તો ઘરે નોકરાણી આવી ગઈ. ખુશ જ હોઉં ને હવે તો. બસ મને આ વાતનું જ ખુશી થાય છે કે હવે તારી ઉપાધિ ગઈ, મારી ઉપાધિ ગઈ અને બા બાપુજીની ઉપાધિ પણ ગઈ. સમજી? ભલે 6,000 પગાર દેવો પડે પણ કાંઈ ઉપાધિ તો નહીં. હે? સાચી વાત છે. હા. અને હું કહું છું કે હવે આપણે ક્યાંક ફરવા હોતી જાવ. મારે નથી જવું કશે. અરે પણ કેમ? બસ નથી ઈચ્છા. હા, ઈચ્છા નથી એમ થોડું હાલે. હા જો મારાથી બનતી કોશિશ કરું છું કે હું તને હંમેશા ખુશ જ રાખું. અત્યાર સુધીની તો મેં તારી હર ઈચ્છા પૂરી જ કરી છે. નથી કરી? કરી છે ને? હા તો પછી હા. મને ટચ કરવાની કેવી રીતે કોશિશ કરે છે? અરે પણ શું વાંધો છે? તું મારી પત્ની છે અને લગ્નનો કેટલો સમય થઈ ગયો, હજી તે મને શું કહેવું મારે? પણ શું તને લાગે છે કે તું આ જે કરી રહી છે એ હાસું છે? તો શું થયું? પત્ની હોય તો શું થયું? તમે મારી પસંદ જ નથી તો હું શું કરવા તમને ટચ કરવા દઉં? હાચી વાત છે પણ તું આ જે કરે છે ને એ સારી વાત નથી. આ તારી ઈચ્છા હતી કે ઘરમાં નોકરાણી જોહે, નોકરાણી આવી ગઈ. નવો ફોન લેવો તો ફોન લઈ દીધો. તારે જેવા કપડાં લેવા હોય એવા કપડાં લઈ દઉં છું. છતાં પણ તું મારી હારે કેમ આવો વ્યવહાર કરે છે? જો તમને ખબર જ છે ને કે તમે મારી પસંદ જ નથી તો પછી
હું શું કરવા કરું તમે જે ચાહો એ. હું તારી પસંદ નથી હમ? પણ ક્યારેક મારા આત્માને પૂછ કે હું તને કેટલો પ્રેમ કરું છું. હા તમે પ્રેમ કરો છો પણ હું નથી કરતી ને. તમારી પસંદ હું છું પણ મારી પસંદ તમે નથી. જો નિકી, ખબર નહીં પણ ઘણા સમયથી મને એક જ વિચાર આવે કે હા ભગવાને આટલી સુંદર મારા જીવનમાં છોકરી આપી છે તો મારા પ્રત્યે પ્રેમ કેમ નથી આપ્યો. ઘણી વાર એ વિચાર આવે પણ હું પછી માંડ મારા મનને મનાવી લઉં છું. હા, અને આ વાતની જાણ તો આપણે બે સિવાય કોઈને નથી. હા, લગ્નના આટલા સમય પછી પણ જો તું મને ઓળખી નથી શકી તો આનાથી વિશેષ તો હું શું કરી શકું. જો આ બધી તમારી પ્રોબ્લેમ છે, મારી પ્રોબ્લેમ નથી, બરાબર છે? એટલે હું એમાં કંઈ જ ના કરી શકું. મને જે નથી ગમતું એ નથી જ ગમતું. હા, બરોબર છે તારી વાત. આ મારા કદાચ ગયા જન્મના કંઈક કરમ છે કે હું આ જન્મે ભોગવું છું. આ જન્મે ભોગવું છું. પણ હજી પણ તારી પાસે ઘણો સમય છે. તું સમજી જા તો વધારે સારું. હા, તને પ્લીઝ મને ટચ ના કરો, ઠીક છે? આ છે ને તમારા દરરોજના નાટક છે. બધું રોવાનું બંધ કરો ને, હુઈ જાઓ શાંતિથી ને હુવા દો મને. શારદા, હા શારદા રસોઈ થઈ ગઈ બેટા? હા બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બધું થઈ ગયું ને બેટા? હા બધું તૈયાર છે. તમારી વાત સાંભળ, જો જમવાનો ટાઈમ એ થઈ ગયો છે તો બધાયને જમવાનું પીરસી દે અને અશોકને બોલાવી લે જમવા માટે. હા બોલાવી લઉં છું. અને આ મરચાં તે આમ રાખ્યા છે, હા. હું એમ કહું છું કે થોડુંક તેલ મૂકીને તળી હા નાખ. હા હું એટલા માટે જ લાવીશું બા. બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હું આ જમવા બેહે ને ત્યાં મરચા ફટાફટ તળીને આપી દઉં. હા હો હા જાઓ શાંતિથી હો, હું આપી દઈશ. અને મારી વાત સાંભળ, હવે આ તહેવારો નજીક આવે છે તો આવતીકાલે છે ને સવારે બધા ધૂળ ઝાડા કરી નાખજે એટલે ઘરે ચોખ્ખું થઈ જાય. અને પછી આપણે હાવ હામી દિવાળી આવે ને ત્યારે આપણે ઉપાધિ નહીં, કરી નાખીશ. હો ને? હા એટલે કાલે છે ને થોડીક વહેલી એ આવજે, સારું વહેલી આવીશ. હો ને? કારણ કે જો તું ધૂળ ઝાડા કરીશ, પછી રસોઈ બનાવીશ, પાછા ઘરનાય કામ કરીશ, ધૂળ ઝાડા કરે ને એટલે પહેલાં તારે ઝાડુ પોતા કરવા પડશે. એ તમે ઉપાધિ કરો માં એ બધું કરી નાખીશ. હા, ના જો તું નવી નવી છે ને બેટા એટલે મારે તને કેવું પડે. તું થોડીક જૂની થઈ જાય, તને બધું આવડી જાય, પછી મારે તને કાંઈ નહીં કેવું પડે. એ તમે ટેન્શન ન લ્યો, બધું કરી લઈશ હું. કારણ કે મારે તો આ રોજનું ટેવ છે, હું બધું કરી લઉં છું. હા પણ મારે તો બેટા તું નવી એટલે થોડુંક મારે તને સમજાવવું પડે ને. હા હા હાલો બધું થઈ ગયું છે હો. મરચા તળી હા નાખજે, હા હો? મરચા તળી લઉં. એ હા. બેટા તારું ભણવાનું કેમ ચાલે છે હવે? મારું સારું છે. સારું છે પણ આમ છે ને સારા નંબરે પાસ થવાનું છે આપણે. અને જો હવે તારે માંડ વર્ષ બાકી રહ્યું છે તો અમે એવું વિચારીએ છીએ કે તું છે ને હવે છોકરા જોવાનું પણ શરૂ કરતે અને વહેલી તકે તારા લગ્ન કરાવી દેવી. ના એ આપણે એના માટે છોકરો જોવાનું ચાલુ કરીએ. ઈ ગોતશે તો કોણ જાણે કેવો લઈ આવશે. એટલે ઈ આપણે જ ગોતવાનો હોય, હા. જોવાનું ઈ જોવા તો તૈયાર જ આવી જોઈએ ને. તો થાવી જોઈએ એટલે થાય જ ને, ક્યાં જાય? ના હો બા હજી મારે લગ્ન નથી કરવાના. આ લ્યો. પણ જાણ તું આવો હજી નાની છે કા ઘોડિયામાં છે, એ ઉંમર થઈ ગઈ છે. આ તારી ઉંમરની કેટલી છોકરીઓ આપણી સોસાયટીની પરણી ગઈ. અને જો બેટા અત્યારથી જોવાનું શરૂ કરશું ને તો માંડ વર્ષે 2 વર્ષે ફાઇનલ થશે. એટલે એવું નથી કે તમે કાલ જોયું ને તરત નક્કી થઈ ગયું. અને નક્કી થઈ જાય તો સગાઈ રાખશું આપણે. લગ્ન તો 1-2 વર્ષ પછી જ કરવા છે ને. પણ હજી મારે માસ્ટર ડિગ્રી લેવાની છે, પછી મેરેજ કરવાના. એ સાસરે જઈને એ બધું પછી જોજો. વિચારીશું મેરેજનું. બસ હો, બાપની સામે જાજુ બોલાય નહીં.
લ્યો મંડી પડ્યા છો. આ અમારા જમા નિકી બોલો. આમાં આવો બેહો. આ તું છે ને ઘરના કામ નથી કરતી માની લીધું, રસોઈ નથી કરવી માની લીધું, પણ આમ ક્યાંક જા ને તો કંઈક પૂછીને કે કહીને તો જા. આ બધી તૈયાર થઈને હવારના પોરમાં ક્યાં આવેલા તમે? જો આ બધી પંચાયત તમે ના કરો. હું ક્યાં જાઉં છું ક્યાં નહીં, મારી મરજી, મારે જ્યાં જવું હોય ત્યાં જઈશ. નિકી આ ઘરની તું વહુ છે, દીકરી નથી. અને દીકરી એ છે ને કહીને ને પૂછીને જવાનું હોય. અને તું કે લ્યો પંચાયત નહીં કરો. આ બાજુવાળાની છોકરીઓ ક્યાં રખડે જ ને એ હું એને પૂછવા નહીં જાઉં, પણ તું તો આ ઘરની વહુ છે એટલે પૂછીને ને કહીને તારે જવું પડશે. મારે જવાનું છે તો હું તો જઈશ જ. જો બરાબર. બેટા, આ તો મારા મિત્રની દીકરી છો ને તમે, એટલે હું બહુ ખાસ તમને કહેતો નથી, પણ તમારે સમજવાનું હોય. અને આ વહુની મર્યાદામાં રહીને આ પરિવારમાં તમે રહે અને મોટાનું માન રાખો, માન જાળવો તો માન મળે. આ રીતે તમે બસ ઘર છોડીને ફરવા નીકળી જાઓ, કામકાજ ન કરવું, આ કઈ રીત છે તમારી? મારે અત્યારે બહાર જવું છે, બરાબર, તો હું જઈશ જ હમણાં. હા તો તું જા, પણ માણાને તું અમને કોઈને કહીને તો જા, કંઈક પૂછીને તો જા કે મારે આમ જવું છે તો હું જાઉં કે નહીં. આ જુવાન વહુ અને પાછી એમાં રૂપાળી, ભગવાને કોણ જાણે હું કામ તને રૂપ આપ્યું છે. બહાર જઈને જો કાંઈ ઉતનીત થશે ને તો સાંભળવાનું અમારે થશે કે એ તો નાદા નથી, તમે નાદા નતા. મને આ બધી રોકટોક પસંદ નથી બા, બરાબર છે? મારે બરાબર જવું છે છે. તો હું અત્યારે જાઉં છું. બધી વાતમાં બરાબર છે, બરાબર છે. જરાક વહુ છે ને તો વહુની જેમ રહેતા શીખ. એ જવાની કોઈ ના નથી પાડતું, પણ થોડીક છે ને આપણી પોતાની સભ્યતા હોય. કોઈક મોટા માણસને પૂછીને જવાય. ઘરમાં કંઈ કામ કરવું નથી એ તો અમને ખબર જ છે. હવે ને રખડીને આવવાનું પછી મોડી રાતે ક્યાં જાઓ છો, કોને ત્યાં જાઓ છો, કાંઈ થયું ગયું તો અમને કેમ ખબર પડે? મને લાગે છે કે હવે એના ઘરે આપણે ફોન કરવો જ પડશે હો. જો કાંઈ ઉતનીત થશે ને તો છેલ્લે નામ તો આપણું જ આવશે કે એ આવી રીતે ભટકતી હતી તો તમે અમને કીધું કેમ નહીં? તારી વાત સાચી છે. એના બાપુજીને છે ને હું આજે જ ફોન કરી દઉં છું. આ તો જો તમારા દોસ્તાર છે એટલે મારાથી કાંઈ કહેવાય નહીં, પણ મહેરબાની કરીને તમારી ભાષામાં તમે એને સમજાવી દેજો કે આના ચાલ ઢાલ કંઈ બહુ સારા નથી. હા, પણ આ તો મારે ફોન કરવાની નોબત ના આવે એવું ઈચ્છતો હતો હું, પણ બહુ બેટા તમારા લક્ષણ જોતા મને એવું લાગે છે કે મારે મજબૂરી છે. હવે છે ને નાક પરથી પાણી જાય છે. તારી વાત એ સાચી છે. આ કામવાળી ઘરમાં રાખી તો બસ તમારે ફરવું છે ઘર છોડીને. હવે બધી વાત કરી દેવી છે આપણે. જા તાર જ્યાં જવું હોય ત્યાં. કઈ વાંધો નહીં, તમારે જે વાત કરવી કરી લેજો. હા ભાઈ હા, જા ને. એના બાપની ન થઈ અહીંયા એના વરની હું થવાની હતી. અરે આજકાલના છોકરાઓ કોણ જાણે કેવી સંગતમાં પડી જાય છે ને કે બસ ઘર બાર ભૂલી, પોતાની ફરજ ભૂલી અને રખડવું, મોજ કરવું, બસ આ જ એનો ધર્મ થઈ ગયો છે. અને સાંભળ, આ તારી ભાભીનું જોઈને તારે એની ચાલે ચાલવાનું નથી હો. જરાક તું માપમાં રહેજે. એને તો એ વહુ છે એટલે કાંઈ કહેતા નથી, પણ તારા પર તો હાથ ઉપાડતા હું જરાય વિચાર નહીં કરું. અને આ ભીસરા છે ને આમ લટકાવીને નથી જવાના, બાંધીને જાજો જ્યાં જાવ ત્યાં. નાખવાનું હોય. લ્યો જ્યાં હોય ત્યાં. છે હો બા. અરે ફેશન ગઈ તમારી ચૂલામાં, ફેશન વાળી ના થતા. આ ફેશનમાં ને ફેશનમાં જો બાપની એ ન થઈ, અહીંયા વહુ થઈને આવી તો આપણા ઘરની એ નથી થતી, એમ આપણે નથી થવાનું. આ બાપના સંસ્કાર જરા ઉજાળજો. જો બેટા, દીકરી છે ને પારકું ધન કહેવાય, અને તમે પરણીને જાઓ ને સાસરે તો બાપનું નામ ડૂબાડવાનું ન હોય તમારે. હું નામ છે ને એનું ઉજાળવાનું હોય, ઉજળા કરીને દેખાડવાના હોય. હું કઈ ભાભી જેમ થોડી છો. હા ના ના, બે વેતા ઉપર છે તું એનાથી. કહું છું કે આ ભીસરા બાંધીને જવાના તો કે ના ફેશન છે. અરે ચૂલામાં ગઈ તમારી ફેશન, મારે નથી જોતી ફેશન. આ તમારી ખોટી સંગત પડી જાય ને પછી વર્તન તમે છે ને આ તારી ભાભી જેવું જ કરો. તમને એ ભાને જ ન રહી કે અમે શું કરવી છે એવી. જેવું જોવો એવું કરો, પછી ભાભી જેવી નથી. એટલે બેટા મોટા કહેતા હોય ને તો એને માન અપાય ને હા બા હું વાળ કપાવી નાખીશ અને વાળ બાંધીને જઈશ. જો કપાવાનું નથી કહેતી, પણ માણા કંઈક ઢંગના બાંધીને તો જાય. કોને આ બતાડવા છે એને વાળ, અને કોને એની પાછળ ફરતો કરવો છે? પણ અમારા કોલેજમાં તો બધા એમ જ જાય ને. હા, કોલેજની છોકરીઓ છૂટા વાળ રાખી રાખીને પછી ફરે છે કેવા હારે, એ નથી દેખાતું તને? હું કે દિવસે તોય ફરવા. ઠીક, એટલે હવે તું પૂછીને જઈશ, અને તું જે કરીશ એ અમને પૂછીને કરવાની છે. અને આ હોઠ ઉપર ત્યાં લાલી છે ને હવે ઓછી કરી નાખજો, નથી હારી લાગતી તું. હા હા, અને કીની સોસાયટીમાં પવન બહુ સારો આવે છે.
હાય. હાય. કેટલી રાહ જોવડાવી તું? અરે જવા દો ને યાર, નીકળતા જ કેટલા સવાલ કરે છે બધા. શું સવાલ કરે છે બધા એ કે મને? અરે હું તો કંટાળી ગઈ છું યાર. કેમ છે? બસ અત્યાર સુધી સારું નહીં હતું, પણ હવે તને જોઈને એટલે એકદમ ખુશીનો પાર નથી. ખરેખર મને પણ તમને જોઈને એટલી ખુશી થાય છે ને આમ કે ના પૂછો. તારે કેમ છે? ઠીક છે, હવે ચાલે છે ઠીક. હવે શું કરે તારો ઘરવાળો? એની તો હવે વાત જ જવા દો ને. અરે પણ મને એ ખબર નથી પડતી. એ વાત સાચી છે કે તારા મા બાપે તારા બળજબરીથી લગ્ન કરાવ્યા હતા, પણ તારે લગ્ન નહોતા કરવા. પણ શું કરું, હવે મારા પપ્પા મમ્મીને હવે પસંદ હતા તો શું કરું, કરી નાખ્યા મેરેજ. પણ હવે પસ્તાવું છું. એવું છે? હવે પસ્તાવીને શું ફાયદો? લગ્ન તમારા થઈ ચૂક્યા છે. મારી કિસ્મતમાં તું નહોતી એટલે. પણ હજી પણ આપણે સાથે છે ને. તમે જે સાથ આપો છો ને એ જ મને ખુશી મળે છે. સાથે બાકી- છે પણ જે રીતે હોવા જોઈએ એ રીતે નહીં ને. શું કરીએ, હવે આપણી કિસ્મતમાં મળવાનું નહીં હતું. સાચી વાત છે, પણ હવે કિસ્મતમાં લાગે બીજી જ રીતે મળવાનું લખ્યું છે. કંઈ વાંધો નહીં, હવે બરાબર ને? જેમ ચાલે છે એમ આપણે ચલાવશું, બીજું શું કરશું. પણ આ તારા ઘરવાળો તને પ્રેમ બહુ કરતો લાગે. સોનાની હા, એ પ્રેમ તો બુટ્ટીઓ, બહુ કરે છે. સોનાની ચેન. હું શું કહું છું, હાલે થોડાક દિવસ ક્યાંક બહાર ફરવા જઈએ. પણ હું શું કહીને આવીશ ઘરે? તારી બેનપણી હતી ને ઓલી પૂજા? હા એ તો છે. હમણાં થોડા દિવસ પહેલાં જ મારે કંઈ એની બર્થડે પાર્ટીમાં જવાનું હતું. એમાં તો મને કેટલા સવાલ કર્યા, કેમ જવું છે, શું કામ જવું છે. એક કામ કરને, તું પૂજાને સમજાવી દે કે આપણે બંને 4-5 દિવસ માટે ક્યાંક બહાર ફરવા જવું છે. પૂજા ભલે પછી અહીંયા રહેતી હોય તો પૂજાને વાત કરી લે એકવાર, અને પૂજા ખોટું ખોટું બોલ દેશે ભાઈ મારી સાથે છે એમ કરીને 4-5 દિવસ ફરીને મસ્ત આવી જશું. ઠીક છે, હું પૂજાને સમજાવી દઈશ. તે છતાં મને થોડી ઘણી તો પ્રોબ્લેમ આવશે જ, કારણ કે બહુ સવાલ કરશે, પછી કહેશે પૂજા સાથે વાત કરે. એ બધું હું હવે કરાવી દઈશ. પણ પાક્કું આપણું જવાનું ફાઇનલ હોય તો ફાઇન. તો આપણે 2-3 દિવસમાં જ હું તને ડેટ ફાઇનલ કરી નાખું, પછી નીકળીએ. બરાબર? ઓકે ઠીક છે. ઠીક છે, તો હવે પિક્ચર જોવા તો જઈએ ને? હા, કેમ નહીં. ચાલો. ઓકે. શેઠ, હા બોલો ને. મારે કઈ વાત કરવી હતી તમારી યારે. હા, શું વાત કરવી છે બોલો. હું આજે કામ કરીને ઘરે જાતી હતી ને, હા તો આ હા આ કઈ જગ્યાએ? અને આ શેઠ ઓછું છે કેવા નાટક કરતા હતા. પણ હા, નિકીની બધી ઈચ્છા મેં પૂરી કરી, અને આ આવી રીતે મારી યારે દગો કર્યો એણે. અને એકબીજાના હાથમાં હાથ નાખીને બેઠા હતા. માનું છું કે હું એને ગમતો નથી, પણ આ નિકી આવું કરશે એવો તો મેં કોઈ દી વિચાર પણ નહોતો કર્યો. હું કરવું હવે? હું તો હવે જિંદગીથી હાવ કંટાળી ગયો છું. શેઠ, હા તમે ટેન્શન ન લ્યો. મેં વિચાર્યું છે ને, બહુ સારું વિચાર્યું છે. જે કાંઈ થશે ને તો તમારું સારું થશે એવું મેં વિચાર્યું છે. હવે હું વિચાર હોય એમાં? હા, હવે મારે તો મરવા સિવાય બીજો કાંઈ વિચાર નથી. અરે શેઠ, એવું ન બોલો. હું તમને સમજાવું. હા, તમારે મરવાનું નથી, કાંઈ વિચારવાનું તો નથી. પછી હવે જીવીને હું શું કરું? હા, હું કરું? આટલી સુંદર પત્ની મળી છે, ઘણી આશા હતી એની પાસેથી કે એ મને પ્રેમ કરશે. હું એને પ્રેમ તો કરું જ છું, અને હા છેલ્લે એણે મને હા દેખાડવું. હા શેઠ, તો હવે મેં- પછી
જીવીને શું કરું હું? મેં વિચાર્યું છે, હા જે વિચાર્યું છે તે તમારા સારા માટે વિચાર્યું છે. હા, જેમ પણ- જેમ કરતી રહું તમે બસ એમ હા પાડો ખાલી, બસ તમારું જે થશે તે સારું થશે એમાં. કંઈ વાંધો નહીં, જોઉં છું. જો સારું નહીં લાગે ને તો પછી હવે મારે નથી જીવવું, કારણ કે હવે હદ થાય છે. માણસની પણ કાંઈ હદ હોય છે ને, સહન શક્તિની હદ હોય છે. હું આ ઘરમાં કામ કરું છું એટલે આ ઘરમાં એક પરિવારની જેમ રહું છું અને તમારા ઘરનું હું સારું ઈચ્છું છું, કારણ કે તમારા ફેમિલીના ઘરના બધા મને સારું રાખે છે. એટલે હું ઈચ્છું છું કે આમાં તમારું સારું થાય એવું જ હું કંઈક કરીશ. માનું છું, મારા માવતર, મારી બેન બધા જ સારા છે. બસ ખામી છે તો ખાલી મારી પત્નીમાં જ, અને એ પણ આજ વધારે મને ખામી દેખાણી એમાં. અત્યાર સુધી અહીંયા કેટલા ઘા સહ્યા છે ને મેં, એ જો હું બધી વાત બહાર પાડું ને તો મારું દિલ બહાર નીકળી જાય. હવે ઉપાધિ કરોમાં અને ટેન્શન નથી લેવાનું. હું જેમ કહું ને તેમ બસ હા પાડો ખાલી, અને હવે જે કાંઈ થશે એ બધું સારું થશે. હા બરોબર? તો હું જાઉં છું. લાવો હવે મારો મોબાઈલ. હાલ્યો. તમે તો મોબાઈલ દેવાનું ભૂલી ગયા. હા, પેલો વિડીયો ડિલીટ નહીં કરતા. નહીં કરું શેઠ. હા. તમે જ્યાં સુધી નહીં કહો ને ત્યાં સુધી ડિલીટ નહીં કરું, અને મારી પાસેથી ક્યાંય જશે પણ નહીં. હા, હા નિકી, નિકી, બસ મારે હવે આ દિવસ જોવાનો બાકી હતો. સાચું કહું, બોલ ને. હવે તો આ છે ને પાણી માથા ઉપરથી જાય છે હો. આ ઓલી ગઈ છે તો આ જો વાગ્યા કેટલા જુઓ તમે, હજી નથી આવી. હવે એને તો આદત જ છે, શું કરવી બોલ. આદતનું ક્યાં કરો છો? આ જુવાન વહુ રાતે 11 વાગ્યા સુધી બહાર રખડે તો જો કાંઈ ઊંચનીચ થઈ તો હું ને તમે ક્યાં દોડશું? હવે ઈ આપણી ચિંતા એને હોત ને તો એ ટાઈમસર ન આવી ગઈ હોત. પણ જો મેં વિવાહને ફોન કર્યો આજે અને એને કહી દીધું છે બધું. મેં કીધું છે ને તમારી દીકરીને તમે આવીને સમજાવી જાઓ, અમારા કૈયામાં રહેતી નથી અને કોઈને પૂછતી ગાછતી નથી ને બસ રખડા કરવું છે. ઘરના કામ નથી કરવા, ઘરના કામ કરવા હાટું થઈને અમે નોકરણી હોત ને રાખી તો બસ એને તો બેનપણીઓની જન્મતિથિ ને બર્થડે ને કીટી પાર્ટી ને બસ કાંઈક ને કાંઈક ઊભું જ હોય. છેલ્લે કાંઈ નહીં તો શોપિંગ કરવા નીકળી જાય ઘરની બહાર. હું તો એમ કહું છું કે છોકરીને જો આટલી બધી આઝાદી હોય ને આવા બધા લખણ હોય ને અપલખણ હોય ને તો મા બાપે પરણાવાય જ નહીં. હું જોઈને પરણાવી હશે ને આપણે ડોબા જેવા, આપણે હા પાડી દીધી એનું રૂપ જોઈને. એ રૂપ જોઈને જ નહીં પણ આપણને એમ કહે ચાલો ભાઈ એક ઓળખીતામાં સંબંધ થાય છે તો વધારે સારું એમ સમજીને. અને છોકરી એની આવી નીકળશે એ તો સપને ખ્યાલ ન હોય ને આપણને તો. પણ તમે મને એ કહો, આ તમારો દોસ્તાર છે અને આજ વર્ષોથી છે તો આ એના ઘરમાં આ છોકરી આવી પાકી હોય તો તમને આવતા જતાં કાંઈ ખબર જ ન પડી કે છોકરી આવી છે હાવ આઝાદ? પણ એ તો હોસ્ટેલમાં ભણતી હતી ત્યારે, અને આવી હોય ત્યારે તો શું છે કે અંકલ અંકલ કરતી હોય ને આપણને વાલ કરતી હોય ને મીઠું બોલતી હોય તો એ થોડું બધું હોય ને કેમ ખબર કે આ કામ ઘરના નહીં કરતી હોય. તો એ તમને નથી ખબર. છોકરીની જાત છે ને ઘરમાં આંટો મારે ને આમથી આમ જાય ને તોય ખબર પડી જાય કે એનામાં કેટલા સંસ્કાર છે ને એનામાં શું છે એમ. પણ હવે લગ્ન પહેલાં આ બધા છોકરાઓ છે ને ભણતા હોય એટલે ઘરના કામમાં કંઈ ને કંઈ રસ ન હોય અને કરતાય ન હોય અને મા બાપ કરવાય ન દેતા હોય કે તું ભણવામાં ધ્યાન રાખ એમ. એટલે શું છે કે મૂળ વસ્તુ એણે સમય પ્રમાણે બદલાવવું જોઈએ, એ બદલાતી નથી. બસ આપણે એ તકલીફ છે એ છોકરીની. તમે મને એ કહો, આ આપણી શીતલને હું કામ હું આટલું બધું ધખું છું? દીકરી છે, વાલ કરતાંય આવડે છે, પણ છે ને થોડુંક ખીજાઈને એના પર દબાણને લગામ રાખવી પડે, નહીં તો ક્યાંય છૂટી થઈ જાય. તારી વાત સાચી છે. હવે ત્યાં છે ને એના બાપાએ વધારે લાડકી રાખી ને એમાં આ તકલીફ પડી ગઈ છે આપણને. મેં તો એને બાપને કહી હોત દીધું કે જો ભાઈ આમને આમ કરશે ને તો તમારી દીકરીને અમારા ઘરમાં રાખવાની થતી નથી, એટલે તમે સાંજમાં સમજી જાજો. તો એ હું બોલ્યા? એ એમ કે હું સમજાવું છું, આવીને સમજાવી જાય, આવી વાત કરતા હતા. કોણ જાણે ક્યારે સમજાવશે ને શું કરશે. પરણીને આવી કપડાં એ કે હું સાડલા નહીં પહેરું, ચાલો નહીં પહેરતી. ભલે અત્યારની છોકરીઓ ન પહેરે ને પહેરે ને તો એને કામમાંય ન ફાવે તો આપણે છૂટ આપી. પછી કે હું રસોઈ નહીં કરું, હું ઘરના કામ નહીં કરું, તો હું અહીંયા એને ખાલી રખડાવવા માટે લાવ્યા છીએ આપણે એને? અરે એક બે છૂટ હું આપી, બસ એને તો
આ રસોઈમાંથી છૂટ આપવી પડી આપણે પરાણે. આપણી ઈચ્છા નહોતી ને તોય આ રસોઈવાળી બાઈ રાખવી પડી કે નહીં આપણે? હા, અને એ 6,000. અરે 6,000 કમાતા કેટલો વખત લાગે છે ઈ તમને ખબર? મારી જિંદગીમાં હું આ પરણીને આવી, તમે જોયું કોઈ દી આપણા ઘરમાં કોઈ કામવાળીને ભાળી તમે? નથી પડી, પણ જો આ કામવાળીનો પગાર કાઢવા હાટું આપણે કામ કરવું પડશે પાર્ટ ટાઈમમાં, બરાબર છે? તો એનો પગાર નીકળશે. હવે એના બાપાને કે આ છોકરીને ખબર કેમ નથી પડતી ને એ કંઈ ખ્યાલ નથી આવતો. મને તો એમ લાગે છે કે હું એના ઘરે જઈને એના બાપને કહી આવું કે પરણાવી હું કામ ના પાડવી હતી ને, મારી છોકરી હાવ આઝાદ પંછી છે, એ નહીં રહી તમારા ઘરમાં. હા, તે આપણે છે ને એક બે દીમાં જઈ આવશું વેવાઈ પાસે. બસ સારું. થાકી ગયા છે તો. પિક્ચર એટલું બોરિંગ હતું ને, કંટાળી ગઈ. શું થયું? હજી સૂતા નથી તમે? કેમ, શું થયું? તબિયત તો સારી છે ને? હવે કાંઈ સારું નથી રહ્યું. જિંદગી છે ને, જિંદગી હવે મારી હાવ બગડી ગઈ છે. જિંદગી બગડી ગઈ એટલે? એવી તો શું આપદા થઈ? હું આપદા થઈ? મેં કોઈ દિવસ નહોતું વિચાર્યું કે તું મારી હારે આવું કરીશ. આવું કરશે મતલબ? એવું તો શું કર્યું મેં? તે મને દિલ પર એવો ઘાવ માર્યો છે ને કે એ હવે મારાથી સહન નથી થતો. હા, તું ઘરના કામ ના કર, તારે જે જોતું હોય એ લઈ દઉં છું, બધી ઈચ્છાઓ પૂરી કરું છું, છતાં તું બહાર શું કામ કોઈને મળે છે? એવું તો શું કર્યું મેં ને શું જોયું તમે કે આમ બોલો છો? કહું છું ને, બધું જ કહું છું. આ પહેલો માણસ તારી સાથે કોણ હતો? હા, અને તમે બંને હાથમાં હાથ નાખીને વાતો કરતા હતા, પછી તમે બંને ગાડીમાં બેસીને બહાર ગયા. હા, આ બધું તમને કોણે કીધું? ખબર પડી ગઈ મને. અને હું એ વ્યક્તિનો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. નિકી, તને ખબર છે ને હું તને કેટલો પ્રેમ કરું છું. અરે પણ આ બધી વાત તમને કીધી કોણે? આ વાત મને આપણા ઘરમાં જે નોકરાણી આવી છે ને હા, એણે જ કીધી છે. અને વાત કીધી એવું જ નથી, તારો અને એ વ્યક્તિનો વિડીયો પણ બતાવ્યો. પણ મારી શું ભૂલ થઈ ગઈ હતી એ કે ને? હા, જો તું હવે આવું કરીશ એ મારાથી સહન નહીં થાય, એટલે બે હાથ જોડું છું, તું આવું ના કર ને. હવે અમારા વચ્ચે એવું કશું જ નથી. એ તો મારો ખાસ ફ્રેન્ડ છે કોલેજનો. ખોટી વાત છે તારી. કોઈ દિવસ મારી સાથે એવી રીતે તે વાત નથી કરી જેવી રીતે તું એની સાથે વાત કરતી હતી. અરે પણ એ ફક્ત ફ્રેન્ડ જ છે, બીજું કશું નથી. નહીં, હવે તું મારી સામે ખોટું ના બોલ. અને હવે હું તારી ઉપર ભરોસો નહીં રાખી શકું. જો સાંભળો, એવું કશું નથી. ભલે તમને કામવાળીએ જે પણ બતાવ્યું હોય, જે પણ કીધું હોય, બરાબર, એવું કશું નથી અમારા વચ્ચે. તું એટલે જ મારી સાથે આવું વર્તન કરે છે ને? હા, એ તો હવે તમે મને ગમતા નથી એટલે કરું છું. આમાં તો ફૂલ ભગવાનની નથી, એનોય મારે આભાર જ માનવાનો હોય કે મને માણસનો અવતાર આપ્યો. પણ દુઃખ એ વાતનું થાય છે કે જિંદગીમાં માવતર સિવાય મેં કોઈને પ્રેમ નહોતો કર્યો. અને તું જ્યારથી જિંદગીમાં આવી ત્યારથી મેં તને પ્રેમ કર્યો હતો, પણ તે પ્રેમને ઠુકરાવી દીધો. જો આ રોવાનું બંધ કરો, બરાબર? આ નથી સારું લાગતું. હવે એવું કશું નથી. નહીં, હવે ખોટું ના બોલતું. હવે
હું કહું છું ને પણ કે એ તો ફક્ત ફ્રેન્ડ છે મારો કોલેજનો. જો કંઈ વાંધો નહીં, ફ્રેન્ડ છે ને, કંઈ વાંધો નહીં. હા, તું સુઈ જા આ બાજુ. તમે રોવાનું બંધ કરો પહેલાં, હું ફ્રેશ થઈ જાઉં છું. બપોરે સુવડાવીને જતી રીતી. શેઠ, હા, તમે કેમ જમ્યા નથી? હું તમારા માટે અહીંયા જમવાનું લઈને આવી છું. આજ મને ભૂખ નથી. કેમ? બસ હવે મને ભૂખ લાગવાની બંધ થઈ ગઈ છે. અરે જમવું તો પડે ને. અરે પણ નથી જમવું તો તું કેમ આટલી ફિકર કરે છે? એમને નથી ભૂખ તો નહીં જમે. અરે શેઠ દરરોજ ટેન્શનમાં રહેતા હોય છે ને જમતા નથી, એટલે હું જમાડું છું. હા તો તારે ફિકર કરવાની જરૂર નથી, એમને ભૂખ લાગશે ને એટલે જમી લેશે. જો અત્યારે મારે નથી જમવું, તું ડીશ પાછી મૂકી દે જા. અને હા શેઠ, હું તમને એમ કહેતી હતી, તમે ફ્રી હોય ને તો મારે મોબાઈલનો કાચ તૂટ્યો છે, તો તમે મારી સાથે આવો છો ને? કે મારે મોબાઈલનો કાચ નખાવવો છે એટલે. હા, નખાવી દઈશું. અરે શેઠ જમી લ્યો ને. જો તારે મોબાઈલનો કાચ નાખવો હોય તો એ નખાઈ દે તમ તારે, પણ આ જમવાનું તો રહેવા દે અત્યારે. અરે આજે પણ કેટલું સરસ જમવાનું બન્યું છે, તમે એકવાર ટ્રાય તો કરો. લાઈફ અરે આ શું છે બધું? તને કહું છું, આટલી બધી હે ને ફિકર છે કે અહીંયા બેસીને એમને જમાડવા આવી તું? આ ઘરના દરેક સભ્યને હું આવી રીતના જમાડું છું, બધાનું ધ્યાન રાખું છું. કામવાળી છે બરાબર, તો કામવાળીના હિસાબે રહે ને. પણ વાઈફ બનવાની કોશિશ કેમ કરે છે તું? અરે આમાં એવી વાત ક્યાં આવે છે? પણ એ સોફા ઉપર આવીને તમને જમાડે. હા, એ વાત તારી હાશી કે નોકરાણી હોય તો એને એ હદમાં રહેવું જોઈએ, પણ તું પણ એક પત્ની છે. જે તું પત્ની ધર્મ નિભાવતી નથી એ તો તને ખબર છે ને? હા એ મને ખબર જ છે, પણ હમણાં આ જે કરે ને એ ખોટું છે. અહીંયા આવીને બેસીને તમને જમાડે છે. પણ હાસું કહું ને તો આજની રસોઈમાં બહુ મીઠાશ છે. હા હવે તમને કામવાળીના હાથની રસોઈ ભાવે, કેમ ના ભાવે? અરે આવું કેમ બોલ છો? મેં કોઈ દી તારા હાથની રસોઈ નથી જમી, તો મને બીજી મીઠાશની તો શું ખબર હોય? હા, મને એક મારી માના હાથની રસોઈ ભાવે છે, અને એક આ આપણા ઘરની નોકરાણીની, એટલે કે આ શારદાની. હા તો હું તો રસોઈ બનાવતી જ નથી, પહેલેથી જ તમને ખબર છે. એટલે એવું થોડી હોય કે નોકરાણીના હાથનું ખાવાનું હોય તમારે આટલા પ્રેમથી. હા એની ફરજ છે જમવાનું બનાવવાની, બનાવી દીધું. એટલે એવું થોડી આવીને પાસે બેસીને જમાડે તમને. તો ફરજ તો ભગવાનની પણ હતી, જે એણે પૂરી કરી, કે આપણી બંનેના લગ્ન કરાવી દીધા, મેળવી દીધા. પણ મને તો તારા પ્રત્યે ખૂબ જ પ્રેમ છે, પણ તને જરા પણ મારા પ્રત્યે પ્રેમ છે? અને આ વાતનો તારે જવાબ આપવો જ પડશે અત્યારે. મને પ્રેમ નથી એ ખબર જ છે તમને, પણ આ કામવાળી જે કરે ને એ મને નથી ગમતું. તો તું પણ હા બહાર કોઈને મળવા જાય છે ને, એ પણ મને નથી ગમતું. આટલી વાતમાં તું બધું સમજી ગઈ છે. જો રાજુભાઈ, આજે તમને અહીંયા એટલા માટે બોલાવ્યા છે કે હવે અમે તમારી ભત્રીજીથી હાવ થાકીને ટેં થઈ ગયા છે. કેમ અમારે ભત્રીજી કર્યું છે શું એવું? અરે એને હું નથી કર્યું એ કહેશો ને તો એનું લિસ્ટ નાનું હશે. જો ભાઈ, આ તો મારા મિત્રની દીકરી છે, તમારી ભત્રીજી નિકી. એટલે અને અમે વારે ઘડીએ ફરિયાદ ત્યાં કરવી ને એ સારું નથી લાગતું અમને. જો સુધરી જાય તો અમને કોઈ વાંધો નથી. આ તો તમે આવ્યા છો એટલે તમારે મોઢે બધી વાત કરવી છે, બાકી અમારા મિત્રને રૂબરૂ મળવાની અમારી હિંમત નથી થતી કે તમારી દીકરીના આવા લક્ષણ છે એવું તો કહેવાની. એટલે ખરેખર જો અમારા વતી તમે તમારા મોટા ભાઈને સમજાવો, અને એવું તો નિકીને લઈ જાઓ 2-4 દિવસ અને સમજાવે કંઈક. એ 2-4 દિવસ નહીં, તમે તમારે કાયમ લઈ જશો ને તોય અમારે તો અહીંયા ગંગ નાયા. સાચું કહું તમને,
આ નિકીને અમે અહીંયા પરણાવીને લઈ આવ્યા. સાચું કહેજો, ઘરની વહુએ બધાય કામ ન કરવા જોઈએ, કરવા જ પડે ને. રસોઈ ન કરવી જોઈએ, બધાયનું કહ્યું ન કરવું જોઈએ. આ તો કાંઈ જ નહીં. સવારમાં ઉઠવાનું, ફેશનેબલ રીતે તૈયાર થવાનું, કોઈનું માનવાનું નહીં, અને હાથમાં ફોન લઈને બહાર રખડવા નીકળી પડવાનું. રાતે 11 વાગે આવે છે. આ તો એ છે ને- કેવી હાલતમાં આવે જ ને એ મને તમને કહેતા શરમ આવે છે. આ તો ઘરની વાત છે ને, ઘરમાં અમારે રાખવાની હોય. અગાઉ તમે 2-3 વખત આવ્યા, તમને આ વાતનો અણસારે આવ્યો? આ તો મુઠ્ઠી બંધ હોય ને ત્યાં સુધી અમને એમ કે ઘરમાં ને ઘરમાં વાત પતી જતી હોય અને સુધારો આવી જતો હોય તો આપણે ત્રીજા માણસને કોઈને કહેવું નહીં. પણ હવે તો છે ને પાણી માથાની ઉપર ગયા છે. એવું ન હોય. હું મારા મોટા ભાઈને વાતચીત કરીશ અને નિકીને પણ સમજાવીશ. નિકીને અરે ભગવાન ઉતરીને એને સમજાવશે ને તો એ સમજવાની નથી. એને અમે સામ દામ દંડ ભેદ બધી રીતે સમજાવી જોઈ, પણ એ બેનના મગજમાં કાંઈ ઉતરતું નથી. અને એ ચોખ્ખા શબ્દમાં એમ કહે છે કે મારે તો અહીંયા પરણવું જ નહોતું, મારા બાપાએ અહીંયા મને જબરજસ્તી પરણાવી છે, એટલે હું તો અહીંયા મારી લાઈફસ્ટાઈલમાં જ રહીશ, તમારા કોઈનું કયું કરવાની નથી ને તમારા દાબમાં રહેવાની નથી. આવી રીતે કાંઈ વહુ હોતી હશે ઘરમાં? આ તો જો આ સમયે છે ને કોઈનું દાંપત્ય જીવન ભાંગે નહીં, એટલા માટે અમારો પ્રયાસ છે. અમે કાંઈ બોલતા નથી, પણ એક વખત એને સમજાવી જો એના બાપુજી દ્વારા, સમજી જાય ને તો ગંગા નાયા. બાકી પછી હવે અમારાથી છે ને એ દીકરીને આ રાખવાની પણ તમે થતી નથી. અત્યારે જે વાત કરી ને એટલે હું હવે મોટા ભાઈને કહીશ અને નિકીને પણ સમજાવશે. બધું શાંત થઈ જશે. મારી વાત સાંભળો. નિકીને સમજાવી એ સમજી નહોતી ને, પછી મેં કંટાળીને કીધેલું કે મારે તારા પપ્પાને આ વાત કરવી પડશે. જેને કહેવી હોય એને કયો, મને કોઈના બાપની બીક નથી. આ શબ્દ એના હતા. હવે તમે હું ભાઈને સમજાવશો ને ભાઈ હું નિકીને સમજાવશે, એ કયો મને, કારણ કે એને એના બાપની એ બીક નથી રહી. પણ છતાં એકવાર તક તો આપવી પડે ને. કાલ સવારે આપણે એને મોકલી દેવી તો એને બાપુજી કહે કે ભાઈ મને તો કેવું હતું, તમારે મને જણાવવું જોઈએ ને આ રીતનું એનું વર્તન છે. તો હા, તમે જણાવ્યું એટલે હવે હું મોટા ભાઈ સાથે બધી ચર્ચા કરું, બરોબર, અને નિકીને સમજાવવાના પૂરા પ્રયત્ન કરશું. સુધારવા માટે એક ચાન્સ તો આપવો પડશે ને આપણે. એક નહીં અને કાંઈ પ્યાસ. અને એક વાત કહું રાજુભાઈ, સાચું કહેજો, તમારી દીકરીના લગ્ન પહેલાં તમારા ઘરમાં કેવા લક્ષણ, કેવા અપલક્ષણ, કેવું નાટક જે હોય એ તમને ખબર ન હોય? તમને એ ખબર ન હોય કે આ મારી દીકરી પારકે ઘેર જશે તો એ હું નાટક કરવાની છે? બધાને બધી ખબર જ હોય. પણ એના બાપને તો એમ કે લ્યો નિકી સાસરે ગઈ ને એટલે હું તો છૂટ્યો, અમે ભલે ને બંધાઈ ગયા. વડીલ, તમે આ બધી ચિંતા છોડી દો. હું મારા મોટા ભાઈને સમજાવીશ અને નિકીને પણ સમજાવીશ. બધું સીધું થઈ જશે ભાઈ. સારું, તો હવે હું નીકળું ભાઈ, રજા લઉં. હા હા, નીકળો. તમારી વાત પર વિશ્વાસ રાખીને અમે રહ્યા છીએ. 2-3 દિવસનો અમે રાહ જોશું. બાકી કાં તો એના છૂટાછેડા ને કાં મારા જિંદગીથી છૂટાછેડા. ના ના, છૂટાછેડાની આપણે નોબત જ નહીં આવવા દઈએ. એ પહેલાં બધું જ હું મારા ભાઈને સમજાવીશ અને નિકીને પણ સમજાવીશ. ભાઈ સારું થઈ જાય ને બધું તો બહુ સારું. ભગવાનની કૃપા થઈ ગઈ એમ માનશું. માથું દુખે છે સર તમને? હા, પણ તું શું કામ દબાવે છે? અરે શેઠ, દબાવા દ્યો ને, તમને સારું થઈ જાય તો મને ગમે. હા, તારી જગ્યાએ મારી પત્ની જો આવું બોલે ને તો ફરી પાછું મારું જીવન આમ ઉજ્જવળ થઈ શકે એમ છે. શેઠ, તમે ઘણું બધું મારું કામ કરો છો અને તમારી તબિયત ખરાબ હોય તો મારી ફરજ આવે છે કે નહીં? હા, પણ તું નોકરાણી થઈને મારી બધી વેદના સમજે છે, પણ મારી પત્ની થઈને પણ કંઈ સમજતી નથી. કામ તો બધાનું હું મારા ઘરનું ગુજરાન ચલાવવા માટે જઉં છું, હા, સમજું છું. પણ સમજ તો બધાને સરખી જ હોય ને, દરદ તો બધાને સરખું જ હોય ને. હાચી વાત છે તારી. ચા બનાવું શેઠ તમારા માટે? ના, સા થોડીક વાર પછી અરે બનાવું. ચા એટલી મસ્ત બનાવીશ, એમાં તુલસી નાખીશ, આદુ નાખીશ, એલસી નાખીશ અને તમારું માથું ઉતરી જશે. એવી મસ્ત ચા બનાવી દઈશ. અરે કઈ અરે નહીં. શેઠને માથું દુખે છે તો માથું દબાવી આપ્યું અને એમના માટે આદુવાળી ફર્સ્ટ ક્લાસ મસ્ત ચા બનાવવા જાઉં છું. જો તું નોકરાની છે ને તો નોકરાનીની હદમાં રહેજે, બરાબર છે? મારા પતિના આટલા બધા ક્લોઝ જવાની તારે જરૂર નથી.
પણ ઓહો, તારે શું જરૂર છે માથું દબાવવાની? શેઠ મારું ઘણું ધ્યાન રાખે છે અને શેઠની હાલત ખરાબ થાય તે મારી ફરજ આવે છે તે મેં એમનું માથું દબાવી આપ્યું, એમના માટે ચા બનાવવા જાઉં છું. અચ્છા, એટલે તારું કહેવાનું એમ છે કે શેઠ તારું ધ્યાન રાખે ને તું શેઠનું ધ્યાન રાખે, એમ ને? અરે હું એમ અહીંયા કામવાળી છે તો તારી ફરજ એટલી જ આવે છે કે તારે ફક્ત ઘરનું કામ કરવાનું છે, રસોઈ કરવાની છે. આટલું બધું એમના નજીક આવીને એમનું માથું દબાવવું આ બધું તારે જરૂર નથી. ઓહો, તમે મેડમ ફરજની વાત કરી રહ્યા છો તો તમારી ફરજમાં શું આવે છે એ તમને ખબર છે? મારી ફરજ મને ખબર જ છે, બરાબર છે? તું નોકરાની થઈને આ બધું માથે ચડવાની વાત ના કરીશ. પોતાની ફરજ પોતે નિભાવવાની ખબર પડતી નથી અને બીજાના વાંક કાઢ્યા કરે છે. મને મારી ફરજ ખબર છે, બરાબર છે? તું અહીંયા બેસીને એમની પાસે બેસે છે, માથું દબાવે છે, તો આ ક્યાંથી શીખીને આવી તું કે નોકરાની આવી રીતે શેઠનું માથું દબાવવા બેસી જાય બાજુમાં? એવું કોણે કીધું કે શેઠનું માથું નોકરાણી નો દબાવી શકે? કોઈ પણ માણસની હું કહું છું, હાલત ના ખરાબ દબાવાય. હોય તો ગમે તેની હેલ્પ થાય. તો એમને તકલીફ હશે ને તે મને કહેશે, બરાબર? હું દવા આપી દઈશ, તારે માથું દબાવવાની જરૂર નથી. જો અમુક દર્દ એવા હોય છે ને જે દવાથી નથી મટતા, સમજે તું? તો આ પારકી થઈને તમારું માથું દબાવે છે, એ તમને ગમે છે? મતલબ તમને ગમે છે એટલે તમે એને કહો છો કે તું મારું માથું દબાવી દે. અરે મેં નહોતું કીધું, એ એની જાતે જ આવી હતી. તો તમારે એમ ના કહેવાય કે ના મારે નથી દબાવડાવું? મેં તો ના જ પાડી હતી, પણ જો તમે ના પાડી હોત ને તો એની આટલી હિંમત જ ના થાય કે એ બાજુમાં બેસીને તમારું માથું દબાવે. હા, અને એક બીજી મારે તને વાત કરવી છે. ખબર નહીં, મને આ વ્યક્તિ સાથે થોડી લાગણી થતી જાય છે. એટલે કેવા શું માંગો છો તમે? કહેવા તો હું એમ જ માંગુ છું કે હવે હું તારાથી દૂર અને એની નજીક જતો હોય ને એવું મને લાગે છે. અચ્છા, એટલે તમે એમ કહેવા માંગો છો કે તમારા દિલમાં એના માટે પ્રેમ જાગી ગયો છે કારણ કે એ તમારી આટલી ફિકર કરે છે, ખાવાનાની ફિકર કરે, તમારું માથું દુખે તો દબાવી આપે, તમને પૂછે ચા બનાવી આપું, જમવાનું જમી લો, એટલે આ શું છે? હા, એમ જ સમજ. જે આપણી ફિકર કરે ને એ જ આપણા લાગે, બાકી આપણા હોય એ આપણા નો રહે ને ત્યારે ક્યાંય મન નથી લાગતું. એટલે તમારે એની પાસે સેવા કરાવડાવી છે એમ ને? હા, મેં તો એના વિશે ઘણા વિચાર કર્યા છે. તું કહેતી હોય તો એ વિચાર પણ તમને કહું. હા, તો આજે કહી જ દો ને. જો તમારા બેના મગજમાં શું ચાલી રહ્યું છે મને કહી દો આજે. જો જે વાત છે ને એ આજ હું તને સોખે સોખી કહી દઉં. મેં તને ઘણી સહન કરી, મારા માવતરે તને સહન કરી, અને તું વાતે ને વાતે કહેતી હતી ને કે મારે છૂટા છેડા જોઈએ છે, મને અહીંયા ગમતું નથી, મને તું નથી ગમતો. હા, તો હવે હું તને સામેથી કહું છું કે આપણે છૂટા છેડા લઈ લઈએ અને મારે આમની સાથે લગ્ન કરવા છે. છૂટાછેડા? હા. સારું, તો આપી દો છૂટાછેડા. કંઈ વાંધો નહીં, હું વકીલને બોલાવીને છૂટાછેડા કરાવીશ અને પછી હું આમની સાથે લગ્ન કરીશ. એટલે તમારે શાંતિ ને અમારે શાંતિ. હે? હા, અને એક બીજી વાત કે જો પ્રેમમાં કાંઈ રૂપ અને રંગનું નથી હોતું, પ્રેમ તો આત્માથી થાય છે. હા, રૂપ રંગથી જે પ્રેમ થાય ને, હે, તમે બહુ રૂપાળા હોય સામેવાળા વ્યક્તિને એને પ્રેમ કરવા માંડો, એ પ્રેમ પણ વધારે સમય ટકતો નથી. પણ જેમાં રૂપ રંગ ન જોવામાં આવે અને એ પ્રેમ થાય ને તો એ પ્રેમ કોઈ દિવસ મરતો નથી, એટલું યાદ રાખજે. કઈ નહીં, તમારે છૂટાછેડા લેવા છે ને તો છૂટાછેડા લઈ લો. હા. અરે રોકી, મારે તમને એક વાત કરવી હતી. વાત એવી તો તારે મને પણ સાંભળો તો ખરી, પહેલા મારે વાત કરવી છે, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. બોલ, શું વાત છે? મારા હવે છૂટાછેડા થવાના છે, તો હવે આપણે મેરેજ કરી લઈએ. મેરેજ? જો તારા છૂટા છેડા થવાના છે એ તો તે બહુ સારી વાત કીધી,
પણ આ તું જે મેરેજની વાત કરે છે ને એ થોડી મારી સમજ બહારની વાત છે. કેમ સમજ બહાર છે એટલે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ તો પછી લગ્ન કરવામાં શું વાંધો છે આપણે? અરે પ્રેમ કરીએ છીએ એ તારી વાત સાચી છે, પણ દરેક પ્રેમ એના મુકામે પહોંચે એ તો પોસિબલ નથી ને. પણ જો તમે પણ એવું ચાહતા હતા કે હું છૂટાછેડા લઈ લઉં. એટલે હું ચાહતો હતો કે તું છૂટાછેડા લઈ લે, પણ એમ નહોતો ચાહતો કે હું તારી સાથે લગ્ન કરી લઉં. તો પછી મારું શું થશે? તારું શું થશે એટલે તું ચિંતા શા માટે કરે છે? એમ તો હું છું ને. પણ લગ્ન કર્યા ના, વગર પણ મારે એવી રીતે નથી રહેવું. મારે મેરેજ કરવા છે. હું ત્યાંથી છૂટાછેડા લઈ લઈશ તો આપણા મેરેજ થઈ જશે. જો તું આ ખોટી ગળે પડવાની વાત નહીં કર. જો હું તને સાથ આપીશ, એમ નથી કહેતો કે હું તને સાથ નહીં આપું, પણ લગ્ન કરવું મારા માટે છે ને શક્ય નથી. પણ આપણે પ્રેમ કરીએ છીએ બરાબર એકબીજાને, તો એમાં લગ્ન કરવા પછી ખોટી વાત શું છે એમાં? પ્રેમ કરીએ છીએ એ બધી વાત સાચી, તો મતલબ એનો મતલબ શું છે કે આપણે ફક્ત મતલબ તમે મારી સાથે ટાઈમ પાસ કરો છો, એનો મતલબ એ જ થયો ને? હવે તું જેમ સમજે એમ. બાકી હું તારી સાથે લગ્ન કરી શકું હોય તો શક્ય નથી. તો પ્લીઝ આ લગ્નની વાત મૂક, અને જો હવે તું આવી છે તો ના, પહેલાં મને કહો તમે મારી સાથે મેરેજ કરશો કે નહીં કરશો? નહીં. અને હવે તું એટલી બધી જીદ કરે છે તો સાચી હકીકત તને કહી દઉં, હું તને પ્રેમ કાંઈ કરતો નથી. મતલબ તમે ફક્ત મારી સાથે ટાઈમ પાસ કર્યો? હા, હું તારી સાથે ફક્ત ટાઈમ પાસ કરતો હતો ને. જો રોકી પ્લીઝ તું એવું ના બોલીશ. હું તને પ્રેમ કરું છું અને તારા લીધે જ મેં મારા હસબન્ડને છૂટાછેડા આપવાનું વિચાર્યું છે, અને આજે તું જ મને છોડી દઈશ તો મારું શું થશે? હું તને ક્યાં ના પાડું છું, પ્રેમ એવું કંઈ હોતું નથી. અને સાચું કહું ને તો મારે તારા જેવી બીજી 5 છે. રોકી તું બધા સાથે ટાઈમ પાસ કરતો હશે, પણ મારા સાથે શું કામ ટાઈમ પાસ કરે છે? આપણે પ્રેમ કરીએ છીએ એકબીજાને, અને હું તો ચાહું છું કે આપણે લગ્ન કરીને આપણું જીવન મતલબ સુખીથી જીવીએ. હું ટાઈમ પાસ કરું છું કારણ કે ટાઈમ પાસ કરવું મને ગમે છે. મને આ બધું પસંદ નથી ટાઈમ પાસ કરવું. ઠીક છે, તારે મેરેજ કરવા હોય તો મારી સાથે મેરેજ કર, બાકી મારે ટાઈમ પાસ નથી કરવું. ઠીક છે, આજથી તું આઝાદ છે, બરાબર? આજથી હું તને ક્યારેય નહીં મળું, બસ. અને જો લગ્ન વગર તો ખુશીથી રહેતી હોય તો મને કંઈ વાંધો નથી. ના, મારે નથી રહેવું એવી રીતે. ઠીક છે, તો બાય, ટાટા. જો લગ્ન કરવા, કેટલી સાથે લગ્ન કરો? સાચું કહું ને, હવે તો હું થાકી ગઈ છું. મને લાગે છે ખબર નહીં કેમ આપણા ઘર પર કોની નજર લાગી ગઈ છે કે ઘર હવે બધા એનું ભંગાવા માંડ્યું છે. હા, પણ જોને આ અશોકની વાતનો નિવેડો જ નથી આવતો. શું થયું? બહાર ફરવા ન જ મળ્યું એટલે? આજે કેમ આમ અને સૂરજ કે પશ્ચિમમાં આવી ગયો? સાચું કહું ને તો મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. ભૂલ? અરે તે તો ક્યાં કઈ ભૂલ જ કરી છે. તું તો તારી લાઈફસ્ટાઈલથી જીવે છે. અહીંયા આવી તે કીધું હું કામ નહીં કરું, અમે માની લીધું. રસોઈ નહીં કરું, અમે માની લીધું. નોકરાણી રાખવાનું કીધું તો રાખી લીધી. રસોઈવાળા બેન રાખી લીધા. તો હવે શું છે? તો આ બધી તને આજે ખબર પડી? હા, કહેતા હતા ને અમે પહેલેથી જ તને સમજાવતા હતા ને, તું ન માની. તને તો બહાર ફરવાના શોખ હતા. તને હું એક વાત કહું, એમાં તું કદાચ ઘણું બધું સમજી જઈશ.
તને ખબર છે કનૈયો ગોપીની મટકીઓ ફોડીને માખણ કેમ ખાતો હતો? બાકી યશોદાના ઘરમાં તો આહા માખણના સિક્કા ભરેલા હતા. પણ યશોદાજી એ માખણના સિક્કા ઉપર લટકાવીને રાખતા હતા કે કનૈયો ત્યાં પહોંચી ન શકે. અને કનૈયાને તો માખણ બહુ ભાવતું હતું, એટલે એની માં એને માખણ નહોતી દેતી, એટલે એ ગોપીઓની મટકીઓ ફોડીને માખણ ખાતો હતો. બસ એવું જ આપણા ઘરમાં થયું. તારો પતિ તને બધું સુખ, તારા બધા મોજ શોખ, બધી આઝાદી આપવા માગતો હતો, પણ તારો વર તને ગમતો નહોતો. એટલા માટે જ એને આ બીજી બાઈનો આશરો લેવો પડ્યો. એ પ્રેમ અને લાગણી ક્યાં બતાવવા જાય? તે તો એને કાંઈ આપ્યું નહીં. તું યશોદામાં બની અને ઓલી ગોપી બની. બા, મારાથી ભૂલ થઈ ગઈ છે. હું જે છોકરાને પ્રેમ કરતી હતી ને, એણે પણ મારા સાથે દગો કર્યો છે. કરે જ ને. તું અગ્નિના 4 ફેરા ફરીને આ ઘરમાં આવી હતી. પૂરેપૂરો હક હતો બંનેને એકબીજાને પ્રેમ કરવાનો, પણ તને તો એ ભાવતું એ નહોતું, ફાવતું એ નહોતું ને ગમતું એ નહોતું. એટલે જ તું બહાર રખડવા ગઈ. તો બહારવાળાએ શું કર્યું? બસ પોતાનો ઉપયોગ પૂરો થયો એટલે તને ફેંકી દીધી, હે ને? અને હા, તને તો છૂટાછેડા જ જોતા હતા ને, તો હવે આ તો આપવા તૈયાર છે. એને એની સાથે લગ્ન કરવા દે અને તું હવે આઝાદ છે. તારે જે કરવું એ કર. ના બા, હું તમારી, બાપુજીની અને અશોકની બધાની માફી માંગુ છું. હવે માફી માંગવાથી કાંઈ જ ફરક નહીં પડે. એ અમે નિર્ણય લઈ લીધો છે. મારા દીકરાને છે ને જે ખુશીઓની પત્ની તરફથી મળવી જોઈએ, એને જો ન મળતી હોય ને તો એ નિર્ણય લેવાને માટે સ્વતંત્ર છે. અને એણે નિર્ણય લઈ લીધો છે, તો હવે તમે છે ને તમારા બાપુજીને ઘરે જઈ શકો છો અને છૂટાછેડાના કાગળ તમને મળી જશે. બાપુજી, હું તમારી માફી માંગુ છું. મારે નથી જવું મારા ઘરે. હું અશોક સાથે જ રહીશ. નહીં, અત્યાર સુધી હું તારા પ્રેમ માટે તડપતો રહ્યો, પણ તને મારી જરા પણ દયા ન આવી. હા, તારા માટે થઈને મેં દિવસ રાત મહેનત કરી. કામ પર જાઉં તો ત્યાં પણ વધારે ટાઈમ ભરતો, કારણ કે મારે તો તારા બધાય સપના પૂરા કરવા હતા. પણ કોઈ દિવસ તને એવું ન થયું કે આ મારો પતિ છે, આ મને એટલો પ્રેમ કરે છે. અને એ વાત તો બધી રહેવા દે, હાલ પત્ની છે તો મારે બધી ઈચ્છા તો પૂરી કરવી જ પડે. પણ તે મારા ભાગનો પ્રેમ પણ બીજાના નામે કરી દીધો હતો. હા અશોક, હું પણ તમારી માફી માંગુ છું. મને માફ કરી દો. હવે આવી ભૂલ નહીં કરું. અરે, આવી વિનંતી તો તારી સામે મેં 1000 વાર કરી, પણ તે કોઈ દી તારો પ્રેમ આપવા માટે દરકાર ન કરી. હા, ત્યારે તારે સમજવાની જરૂર હતી. જો તું ત્યારે સમજી હોત ને તો હું મારા જીવનમાં ઘણો આગળ હોત. તને ખબર છે, તારા કારણે મારું મન પણ કામમાં ન લાગતું. મારી જિંદગી ઝેર કરી નાખી હતી. અશોક, જે થયું એ ભૂલી જાઓ. હું તમને કહું છું ને, હવે હું ભૂલ નહીં કરું. અરે, અહીંયા ઘા વાગ્યો એનું હું. અહીંયા તે એવો ઊંડો ઘા માર્યો છે ને કે જે મારથી સહન નહોતો થતો. આ તો ભલું થાય આ વ્યક્તિનું કે જે મારી જિંદગીમાં આવી, જેણે મારી સાથે લગ્ન કરવાની હા પાડી. અશોક, મને માફ કરી દો. જે થયું એ થઈ ગયું. બસ થયું, હવે બહુ થયું. મારો દીકરો છે ને માફી નહીં આપે તમને. જ્યારે એને જરૂર હતી તમારી, ત્યારે તમે તો એની હામી નહોતા જોતા ને. હવામાં ઉડતી હતી. ગમતો હતો ને મારો દીકરો તમને. તો હવે તો છે ને અમે નિર્ણય લઈ લીધો છે. શારદા સાથે મારો દીકરો લગ્ન કરશે એ પાકું છે. તમારે તમારા ઘરે જવું હોય ને તો તમારો સામાન ભરીને જઈ શકો છો. ના બાપુજી, એવું ના કરો. હું મારી ભૂલની માફી માંગુ છું ને, હવે નહીં કરું હું એવું. પાણી તૂટી ગયા પછી તમે પૂર આવી જાય, ખબર છે ને? અને પૂરમાં બધું સર્વનાશ થતો હોય છે. આ તમે તમારા જીવનમાં છે ને આવી મોટી ભૂલ કરી છે. બાપુજી, આટલો મોટો નિર્ણય લેવાનો તમારે કાંઈ જરૂર નથી. આ તો શેઠ અને હું પ્રેમનું ખાલી નાટક કરતા હતા. શું? મારે ને શેઠ બંને વચ્ચે કંઈ નથી. આ તો શેઠ સારા છે, એમના પત્નીને કેટલો બધો પ્રેમ કરે છે, અને એમનું મગજ ઠેકાણે લાવવા માટે અમે બંને નાટક કર્યું હતું. બાકી શેઠ સાથે મારે કોઈ સંબંધ નથી.
તમારા બંને વચ્ચે એવું કશું ના એવું કંઈ નથી. આ તો તમારું મગજ ઠેકાણે લાવવા માટે અમે બંનેએ નાટક કર્યું હતું. થેન્ક યુ, તમે મારી આંખ ઉગાડી. થેન્ક યુ કહેવાની જરૂર નથી. બસ આ અમારા નાના એવા નાટકમાંથી તારી આંખ ઉગડીને એ જ મોટી વાત છે. બાકી મારા દિલમાં તારી સિવાય બીજા માટે કોઈ પ્રેમ નથી, તું જ છે. જોયું હા બા, સાચો પતિ કોને કહેવાય? ખરેખર બા, અશોક મને ખૂબ જ પ્રેમ કરે છે. મને ખબર ના પડી એના પ્રેમની. આ મારી ભૂલ. કાંઈ વાંધો નહીં બેટા, જાગ્યા ત્યાંથી સવાર તું નાની હતી, નાદાન હતી, ના સમજ હતી, પણ મને લાગે છે કે હવે તું પૂર્ણ સ્ત્રી થઈ ગઈ છે અમારા ઘર માટે. જુઓ બેટા, આ તમારા લગ્ન કયા સંજોગોમાં થયા એ વાત તમે વારંવાર મારા ઘરમાં કરી છે કે મારી તો મરજી નહોતી, બસ મારા બા બાપુજીની મરજી હતી અને મેં અશોક સાથે લગ્ન કર્યા છે. લગ્ન જેવો પવિત્ર સંબંધ છે ને એ ઈશ્વરને નિર્ણયથી થતો હોય છે. અને જ્યારે આપણે પરણીને કોઈ પણ પુરુષને ત્યાં જતા હોઈએ ત્યારે આપણો સ્વધર્મ પત્ની હોય તો પત્નીએ નિભાવવો જોઈએ, પુરુષ હોય તો પતિ તરીકે એને નિભાવવો જોઈએ. આ બંને પોતાના દાંપત્ય જીવનને આગળ ચલાવવા માટે થઈને જીવનના કોઈ પણ અગાઉના તમારા મંતવ્યો હોય એને દૂર કરીને એક સમાધાન તરીકે અને જીવનને પરિવારને સુખ શાંતિ આપવા માટે તમારે સારો નિર્ણય લેવો જોઈએ અને એનો અમલ પણ કરવો જોઈએ. કારણ કે તમે ચોરીના 4 ફેરા ફરીને આવ્યા છો ત્યારે તમે સપ્તપદીના બધા વચનો આપ્યા હોય છે અને એ વચનોને નિભાવવા માટેનો આ એક સરસ મજાનો જીવન સ્તર હોય છે. તો એમાં તમારી જૂની જે કંઈ ગ્રંથિઓ હોય છોડી અને બસ તમારા પ્રેમને આગળ વધારો, તમારા જીવનને આગળ વધારો, તો જ બધાની એમાં ખુશી હોય, બધાને એમાં આનંદ હોય. ચાલો આજે આપણે બધા સાથે મળીને તારા હાથની ચા પીશું હા, અને સાંજે જમશું. ચા બનાવતા તો આવડે છે ને? એ શીખવે. આમ તો રોજ હું જમાડું છું, આજે હું પણ જમીશ. હા, જો આજે તો ચોક્કસ, ચારને કેમ જમવાની. નહીં? સારું, તો હું બધા માટે હવે રસોઈ પણ બનાવીશ અને ચા પણ બનાવીશ. હા એટલે બનાવતા તો આવડતી હતી પણ બનાવી નહોતી.